સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. આપણે જે ભૂમિ પર બેઠા છીએ, આ ભૂમિ, આ જગ્યા અતિ પવિત્ર કહેવાય. કારણ કે 550 વર્ષ પહેલા અહીંયા લાખાના રાજની અંદર લાખાનું આખું હૃદયનું પરિવર્તન ફેરફાર કરાવીને ભજન સત્સંગના અહીંયા જામા રચાતા. એ વખતે દાદા ઉગમસિંહ જે રામદેવ પીરને પ્રાથમિક ભૂમિકાનું જ્ઞાન આપ્યું, ઘડી ઘડીને તૈયાર કર્યા. એ દાદા ઉગમસિંહ અહીં ગાદીએ બિરાજતા. રામદેવ પીરના ગુરુ બાવા બાળનાથ છે, પણ એ તો શબ્દનો ઉપદેશ આપ્યો. પહેલા આખું ઘડતર પાયો દાદા ઉગમસિંહે નાખ્યો. એ દાદા ઉગમસિંહ રામદેવ પીર મોરબીમાં રાવત રણસિંહ અને સંત સણસિંહ બાપ દીકરો, એ પણ આવતા અહીંના લાખા લોયા મારવાડ મેવારોમાંથી રાહરો માલદે રૂપાદે કુંભારાણા અને લીરણબાઈ, કચ્છમાંથી જેસલ તોરલ, મોણિયામાંથી નાગબાઈ સ્ત્રી તરીકે એકલી આવતી ભજનમાં. એવા ખીમડો કોટવા, પાલણસિંહ, મેઘધારવા, દેવાજ પંડિત, એવા કેટલાય ધરકધર સંતો આવતા. એક ધારો અઠવાડિયા સુધી ભજન સત્સંગનો જામો રચાતો. જામો રચાતો એટલે શું કરતા? ખાવા પીવાના ટાઈમે ખાઈ પીવે, ઊંઘવાના ટાઈમે ઊંઘે. બાકીના સમયની અંદર સત્સંગ અને ભજનની જમાવટ. સત્સંગ એટલે સત્ય વત્તા સંગ. જે સત્ય છે એ જ પરિબ્રહ્મ પરમાત્મા એટલે ભગવાન છે. એને આપણું મન સંગ કરે એ બાબતની વાત થતી, એટલે એને કહેવાય સંગ, સત્સંગ. આપણે માટે સદગુરુ વચન અનંત સત્ય છે. એવું આપણને મળ્યું છતાંય આપણું મન દોડી દોડીને બીજે વહી જાય, અસત્યમાં વહી જાય. તો એમાંથી વાળવા માટે કયા કયા ઉપાય, કેવી રીતનું વર્તમાન, કેવી રીતની વાણી, એ વાત થાય. એનું નામ સત્સંગ કહેવાય. આને સત્ય અનંત છે, જેને જન્મ મરણ નથી, આવવા જવા થવાનું નથી, થવા મટવાપાનું નથી, કાયમ છે, નિત્ય છે, અખંડ છે, અવિચળ છે, એક ધારું છે. એનું નામ સત્ય છે. સત્યનું બીજું નામ કહીએ તો બ્રહ્મ. બ્રહ્મ એટલે જેને દેહ નથી, એટલે એને જન્મ મરણ નથી. બધાને બ્રહ્મ દેહ આપે છે. આપણને દેહ આપ્યો, શરીર આપ્યું, એ બ્રહ્મ પદથી પ્રાપ્ત થયું છે. એની એક સ્ફૂર્ણાથી આપણા શરીરની રચના થઈ છે, પણ એને શરીર નથી, એને કોઈ ઘરેલ નથી. એટલે ઓ પુરુષ અનગઢ કહેવાય ને આપણને ઘડ્યા છે એટલે આપણે ઘડેલા કહેવાય. તો ઘડેલા છે એ કુંભારના બધા ઠીકરા ફૂટી જાય છે. અનગઢ છે એનો કોઈ દિવસ નાશ નથી. તો એ સંબંધની વાત થતી અને માણસોના મનના ઘાટ ઘડાતા. હમણાં ગવાનું ને કે પારસમણી કે પ્રતાપ છે કંચનભાઈ તલવાર, પણ તીન અવગુણ ન ગયે ધાર માર ને આકાર. પારસમણી લોઢાની તલવારને અડે એટલે તલવાર આખી હોનાની થઈ જાય. પારસમણીનો ગુણ છે. પારસમણી અડે એટલે લોઢાની તલવાર હોનાની થઈ ગઈ. પારસમણી કે પ્રતાપ છે, સ્પર્શથી કંચન લોઢામાંથી સોનાની ભઈ તલવાર, પણ 3 અવગુણ નો ગયા મારધાર ને આકાર. તલવારો લોઢાની હોનાની થઈ ગઈ, પણ મારે તો કાપી નાખે. એ અવગુણ નો જો એની ધાર નો ગઈ, માર ધાર ને આકાર તલવાર નો ઈનો ગયો. આ તો બારની વાત. આપણી અંદર વાત કરી તું સદગુરુએ નામ આપ્યું પારસમણી છે.
અને આપણું મન લોઢા જેવું છે. પારસમણીનો સ્પર્શ થયો એટલે આપણે જળહળતા ઝવેરલા લોઢામાંથી હોના જેવા બનાવી દીધા સદગુરુએ. લોઢામાંથી હોના બનાવ્યા, પણ માર ધાર ને આકાર ત્રણ નો ગયું. માર એટલે આપણો જાતિ સ્વભાવ, અને સત્સંગ મળ્યો હોય, નામ મળ્યો, છતાંય જાતિ સ્વભાવ નો ગયો. માર ધાર 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 આપણું જીવન હોય કે એને ન બોલાવાય. અને આકાર આપણે માણસ થઈ તો માણસાએ સાંડીને કઈ બીજું રૂપ ધારણ કરી આકાર તૈણી ન ગયું. છતાંય તૈણી જાય ક્યારે કે પારસમણી પ્રતાપ છે કંચન વહી તલવાર, તીન ગૌણ અવગુણ તબ ગયે જબ સદગુરુ મળે સોનાર. સદગુરુ હોની મળે તો એ તલવાર હોનાની હોય એને ટીપીને લોંદો કરી નાખે. પછી એ અગ્નિમાં તાવે અને ત્યાર પછી જેવો ઘાટ કરવો એવો ઘાટ કરે એટલે મારધાર ને આકાર વહી જાય. પણ શરત એ છે કે સદગુરુ મળવા જોઈએ, અને એને શરણે આપણું મન રૂપી મસ્તક નમી જાય તો મારધાર ને આકાર સદગુરુ સોનારથી મટી જાય છે. એના જીવનનું ઘડતર ફેરફાર થાય છે. એવા જગતની અંદર અનંત અપાર મહાપુરુષો થયા. બધા મહાપુરુષોએ બહારથી કોઈ ફેરફાર નથી કર્યો. અંતરથી પોતાના મનને સમજાવીને સદગુરુએ જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન હિમાલય પોતાના મનને ગાળ્યું. પાંડવો કે હિમાલય હાડ ગાળવા ગયા એટલે બરફમાં નહીં, પણ જ્ઞાનને હિમાલય પોતાના મનને ગાળી નાખ્યા. આપણે જો જ્ઞાન હિમાલય આપણા મનને ગાળી તો બીજી વખતે ધાર્યો અવતાર મળે છે. ધાર્યો આપણું થાય છે, અને એથી પણ વધારે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનો સાક્ષાત ભેટો થાય છે. તો આવા સંતોની અંદર આ નજીક કોટડા સાંગાણી ગામ છે. ત્યાં એક વશરામ સાહેબ હતા. એનું નામ વશરામ હતું, અને કાયમ માટે જીવનના પ્રેમ સાહેબ હતા. કાયમ માટે જીવણ સાહેબનું ગામ આ બધું થોડુંક આગું ઘોઘાવદર હતું. જીવણ સાહેબ એટલે રાધિકાનો અવતાર કહેવાતા, અને એટલી બધી ભજનની જમાવટ થાય ત્યારે પોતે પોતાનું રૂપ પડી જતા. અને દાસી જીવન લખતા એમાં કોઈ કીધું કે તમે દાસી કેમ લખો છો? કે દાસી લખતા હોય તો દાસી પણ હું બતાવું. જીવણ સાહેબે ભરી સભામાં પોતાનું રૂપ ફેરવીને દાસી પણ બતાવ્યું હતું. તો જીવણ સાહેબ ને ત્યાં કોટડા સાંગાણીથી પ્રેમ સાહેબ અને ઘરવાળી બે કાયમ રાત્રે કડિયા કામ કરે અને રાત્રે સત્સંગ કરવા માટે આવે ઘોઘાવદરમાં. રાત્રે હરિજનવાસમાં રહે. હરિજન જીવણ સાહેબ હતા એટલે પાછળથી આવીને બે માણા બેસે, પ્રેમથી બેસે. સેવાનું કામ હોય ત્યાં લગી સેવા કરે, અને એ કામ પૂરું હોય ત્યારે પૂરું થાય એટલે સત્સંગ સાંભળે. 10-11 વાગે હાલીને આવે અને 2 વાગે સત્સંગ પૂરો થાય હાલીને પાછા વ્યા જાય કોટડા સાંગાણી. કલાક 2 કલાક ઊંઘ કરીને આખો દિવસ એ પુરુષાર્થ એટલે મહેનત કડિયા કામ ન કરતા. ક્યારેય આળસ નહીં, ક્યારેય પ્રમાદી પણ નહીં, સત્સંગ ભજનમાં પણ નહીં અને ધંધામાં પણ નહીં. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને પહેલું કીધું ધંધો એ આપણો પ્રબળ પુરુષાર્થ એટલે મોટો દેવ છે. ત્યાર પછી ગુરુ વચન મળ્યું નામ, એનું સ્મરણ કરવું, એનું ધ્યાન કરવું, એ તો એથી મોટો દેવ છે. અને સત્સંગમાં આવીને બેસતા, એમાં એકવાર જીવણ બાપાને લહેર આવી. એ કે પ્રેમ માગી લે, અત્યારે મને લહેર આવી, જે તારે જોઈએ માગી લે. કે બાપુ બસ તમે મળ્યા, ગુરુ મહારાજ મળ્યા એટલે સર્વસ્વ મળી ગયો, હવે કાંઈ માગવા પણ નથી. નહીં માગી લે, કે કાંઈ માગવા પણ નથી. માગી માગીને કદાચ સદગુરુ પ્રસન્ન થયા હોય, સંતો પ્રસન્ન થયા તો આપણે ધન સંપત્તિ, માલ મિલકત, વાડી ઘોડી, બાગ બગીચા માગીએ. પણ આ બધું તો ભગવાને બનાવેલું છે. રોકડો ભગવાન મળ્યો પછી બીજું શું કામ માગવું જોઈએ? અને બીજું માગીએ તો ભૂલા પડીએ છીએ. અર્જુનને મહાભારતના યુદ્ધમાં અભિમાન થયું, મારી જેવો કૃષ્ણનો કોઈ એનો સખો નહીં, સાથે રહેવા વાળો નહીં. અને મેં કૃષ્ણ અર્થે કેટલો ભોગ આપ્યો, કેટલું મેં કર્યું. કૃષ્ણને એમ થયું આનો અભિમાન ઉતારવું જોઈએ. રણ મેદાનમાં રાત્રે રહી ગયા. દિવસે લડાઈમાં અર્જુનના બાણથી કર્ણ ઘાયલ થઈને પડ્યો હતો. એની પાસે ગયા. કૃષ્ણે અર્જુનને પણ બ્રાહ્મણ વેશ પહેરાવ્યો, કૃષ્ણે બ્રાહ્મણ વેશ પહેર્યો.
કર્ણ પડ્યો છે ત્યાં જઈને કૃષ્ણ કે ભિક્ષાન દે, ભિક્ષા દે. હવે કર્ણ વિચાર કરે છે કે આખી જિંદગી મેં સોનાનું દાન કર્યું હતું, અત્યારે છેલ્લે એક યાચક બ્રાહ્મણ આવ્યો છે, દાન લીધા વગર જાહે. તા યાદ આવ્યું મારા મોઢામાં સોનાની રેખું છે, દાંતને કવરમાં, એ તોડીને આને આપું. એને ખબર નથી આ કૃષ્ણ, એને એમ કે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ ભૂદેવ પથ્થર લઈને આપો, હું દાંત મારે સોનાની રેખું છે તમને તોડીને આપું. કે કૃષ્ણ કે હું પથ્થર લેવા જાઉં તે મારી પાસે મજૂરી કરી આવી કહેવાય, એવું દાનમાં નથી જોતું. કે અમે તો આલ્યા. કે કર્ણ કે નહીં, ઉભા રહી જજો, જાતા નહીં. કે અર્જુને એટલા બાણ માર્યા હતા કે રૂવાડે રૂવાડે બધીએથી લોહી નીકળતું હોય. એવી સ્થિતિ જોઈને અર્જુનનું મન અડધું અભિમાન ઓગળી ગયું કે આવું મેં ભગવાન વાસ્તે નથી કર્યું. કે કર્ણ ઢળડાતો પથ્થર હતો ત્યાં સુધી ગયો. તઈ અર્જુનનું અભિમાન ઉતરી ગયો કે આટલો બધો ભોગ મેં ભગવાનને નથી આપ્યો. પથ્થર હાથમાં લીધો તા અર્જુન ધ્રુજી ગયો કે આવડો જીવતો છે ને દાંત કાઢશે. ધડ નામ લાફા માર્યો, પથ્થરનો દાંત તોડી નાખ્યા. તોડીને બહાર કાઢીને જીવતા દાંત બહાર કાઢીને કૃષ્ણ ભગવાનને કહી લ્યો ભૂદેવ આ હોનાનું દાન. કૃષ્ણ કે નહીં. કર્ણ કે કેમ? તો કે આમાં તો હજી લોહી નીકળે છે, કે આ દાન અમે ન લઈ ગયા. ચોખ્ખા કરીને સ્વચ્છ કરીને આપ. ત્યારે કર્ણે અંતરથી શ્વાસમાં ધ્યાન રાખીને જે નામનું આપણે ભજન કરીએ એના શ્વાસ આપ્યા અને કીધું કે મેં તન મન ધનથી જો સદગુરુને યથા યોગ્ય બરોબર સેવા હોય તો આ ગંગાજી પ્રગટે. ગંગાજી નીકળી, ધોઈને પછી આપે કે લ્યો. તે કૃષ્ણ રૂપમાં આવી ગયા. કર્ણને કે માગ એ કે માગીને હું ધન સંપત્તિ કદાચ મારું 10 વર્ષનું પાછું જીવન આપીશ તોય પગ કાંડાબુડ માયા છે, બીજું જીવન માગીશ તો માથાબુડ થઈ જાય. કે તો મારે આ જગતનું ભૌતિક સુખનો ખજાનો કોઈ નથી જોતો, મારે ફક્ત તમારું શરણ જોઈએ. ભગવાન પરિબ્રહ્મ પરમાત્માનું છેલ્લે ઈ તમે હાજર ઉભા છો. તમારાથી જગતની અંદર અધિક વધારે મોટું કોઈ નથી. આખા જગતની અંતા પરિબ્રહ્મ પરમાત્મા તમે છો ને તમે અત્યારે છેલ્લે મળ્યા તો મારી જેવો કોઈ ભાગશાળી નહીં. તો છેલ્લે મળે તોય ભાગશાળી ને એની જેવો કોઈ ભાગશાળી છેલ્લે નહીં. આપણે પહેલા મળ્યા. ફરીવાર કહું, એવા 2-4 દાખલા છે શાસ્ત્રોના બની ગયેલા. છેલ્લે ભગવાન મળ્યા તો એને કીધું અમારી જેવા કોઈ ભાગશાળી નહીં. છેલ્લે નહીં, આપણે પહેલા મળ્યા છે, જીવતા મળ્યા છે. અને મળ્યા છે અને તનમન ધનથી માણી લ્યો. તનમન ધનથી માણવા એટલે એને શરણે આપણું સમર્પણ ભાવ. તન શરીર આપણું મન અને ધન એટલે બુદ્ધિ સંપત્તિ તનમન ધનથી શરણે તો ખરેખર તઈ આપણો ઘાટ ઘડાય છે. અને ઘાટ ઘડાઈ જાય એટલે અઘાટ થઈ જાય. આપણે અઘાટ ગુરુ વચન છે, નામ છે, એમાં આપણી વૃત્તિ સમાઈ જાય. આવી રીતે જીવણ બાપાને લહેર આવી અને કીધું કે લે પ્રેમ તારે જોઈ માગી લે. બસ બાપુ તમે મળ્યા એટલે હવે મારે કાંઈ નહીં જોઈ. નહીં માગ. કે 3 વાર કીધું તો એ ના પડે. જીવણ બાપાની ઘરવાળીને કે તારે કાંઈ જોઈશ? કે હા બોલ માગ. તો કે મને વંશ પરંપરા અમને ભક્તિ આપો. કે જીવણ બાપા કે તથાસ્તુ આપી. વંશ પરંપરા એટલે એના દીકરા એ ભક્તિ જ કરતા હોય. એમ કીધું તથાસ્તુ તને વંશ પરંપરા ભક્તિ આપી એટલે પ્રેમ સાહેબ ને એની ઘરવાળી બે દાંત કાઢવા માંડ્યા. જીવણ બાપા કે કેમ દાંત કાઢો? કે તમે વંશ પરંપરા ભક્તિના આશીર્વાદ આપે પણ અમારી ઘરે છોકરા જ નથી. કે એમાં તમારો આશીર્વાદ કેમ ફળે? કે તમારે પેલા કહેવાય નહીં અહીંયા આવતા હતા કેટલા 12 વર્ષથી કોઈ દી કીધું નહીં બાપુ અમે એટલા હાટું નહોતા આવતા. અહીંયા અમે ફક્ત ભજન માટે, સત્સંગ માટે અમારા જીવનનું પરિવર્તન થાય, જન્મ મરણનો ફેરો મટી જાય. પૂર્વે હું કોણ તો ક્યાંથી આવ્યો ને હવે પછી ક્યાં જવાનું, આ જાણકારી માટે અમે આવતા હતા. જીવણ બાપા કે ઠીક છે, વાંધો નહીં, હું વચને બંધાણો છું તો તમારે ત્યાં પુત્ર તરીકે જન્મ લઈને આવીશ. કે અને વચને બંધાણો એટલે મારું નામ વચન, વિશ્રામ રાખજો, વચન રાખજો. ત્યાં આવ્યા, જન્મ ધારણ કરીને અને એનું નામ વચન રાખ્યું. પછી એમાંથી વિશ્રામ નામ પડ્યું.
પણ જે આશીર્વાદથી હતા એ જ આશીર્વાદ પ્રેમનો ભાવ પ્રેમ આ વચન વિશ્રામમાં ઉતર્યો. તન મન ધન લગાવીને સેવા કરે છે. એના પુત્ર વંશ પરંપરામાં ગઈ ને એટલે બાવા માધવદાસ થી આપણે ભજન ગાઈ છે. હમણાં ભજન ગવાનું કે રામ નામ રણુકારા રટી લે મને રામ નામ રણુકારા. એ વચનના બાવા માધવદાસ થી હમણાં સુધી હતા આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા એને મળેલા હતા. બાપા જ્યાં કોઈ સંતો હોય મહાપુરુષો હોય ત્યાં મળવા જતા, સત્સંગ કરતા અને કાંઈ પણ લક્ષ્ય હોય એ લેતા. આપણે જ્યાં ભજન છે અહીંયા એક સોમલ ગામ છે. સોમલ નો અર્થ ઝેર થાય. એ ગામમાં એક તખઈ બાપુ દરબાર હતા અને એના દીકરા એક બટુકભાઈ હતા. એ વાયરમેન હતા. એને પહેલી વહેલી નોકરી આકડિયા લાગી અને આકડિયા લાગી અને બાપાની ઘરે લાઇટ ફિટિંગ કરતા. લાઇટની આવવાની શરૂઆત હતી. અમે બેઠા હતા, ચા આવ્યો એટલે બાપાએ કીધું બટુકભાઈ નિહણી ફિટિંગ કરતા કે હેઠા ઉતરો, અહીંયા આવો, ચા પીવો. બેઠા. પણ બાપા મારી હારે જે સત્સંગ કરતા હતી બટુકભાઈ કાન દઈને સાંભળતા હતા. નીચે આવીને બેસીને બાપાને પગે લાગ્યા. બાપા કે કેમ? તો કે તમે જે વાત કરો છો એ વાત મારા બાપુ કરે છે. એમ? તો કે હા. તો બહુ સારું કહેવાય. બટુકભાઈ ને બાપા કે તું જમવા આવી રહી છે, કાયમ જમવાનું થાય. પછી બટુકભાઈ એને ગામ ગયા તખાઈ બાપુ પાસે, બાપુજી પાસે. એટલે એને બાપુજી કે બાપુ તમે જે વાત કરો એ આકડિયામાં પોપટ બાપા છે ને એ વાત કરે છે ને એ વાતને હિસાબે એને ત્યાં હું જમવા રહી ગયો. કે બહુ સારું, આ વખતે આ રીતે લેતો આવી જાય. તે બીજે રવિવારે રજા આવી એટલે એ બટુકભાઈ તો બાપાને કે હાલો અમારી ભેગું આવવાનું. બાપા કે હાલો. ગયા ત્યાં જઈને બેઠા, ચા પાણી પીતા અને પોપટ બાપાએ પહેલી વાત કીધી કે બાપુ તો કે હા આ ગામનું નામ કે સોમલ. સોમલ એટલે શું થાય કે ઝેર થાય. કે સોમલ એટલે ઝેર. આખું ગામ દરબારીને મારફાડ દબદબાટી. ત્યારે બાપાએ પૂછ્યું તો ઝેરમાં અમૃત ક્યાંથી આવ્યું? તમે એક સંત ક્યાંથી છો? કે ત્યારે તખઈ બાપુએ સત્સંગની વાત કરતા કીધું ક્યાંક ક્યાંક ઝેરમાં અમૃત પણ હોય, ક્યાંક ક્યાંક થોરની અંદર કેળા હોય ને કેળા પણ આવે છે. દાનવો હોય એની ઘરે દેવનો જન્મ થાય. હરણાકશ દાનવ રાક્ષસ હતો એની ઘરે દેવનો જન્મ થયો. કે તો કે એ તો આદિ અનાદિનો હાલ્યો આવે છે. પણ ઝેરમાંથી ને અમૃત થાય ને અમૃતમાંથી ને ઝેર થાય. સાકર તજેની સૌમ્યતા, દુર્યોધન તજેની વેર, એમ સોમલ તજેની ઝેર. એવી રીતે સંતો તજેની કોઈ દિવસ, સંતો કોઈ દિવસ પોતાનો જે સ્વભાવ છે અમૃત છે એ ભાવ ન તજે. એમ કરીને બાપાને એની વચ્ચે જબરજસ્ત ભજન સત્સંગનો સંવાદ થયેલો. એ સંવાદના ભજન હજી મારી પાસે લખેલા પડ્યા છે બાપાના. તો એવી રીતે આ બાવા માધવદાસ એની પાસે બાપા જઈને સત્સંગ કરતા ક્યારેક ક્યારેક. અને એ સત્સંગના સાર રૂપે બાવા માધવદાસે પહેલું ભજન ગાયું કે રામ નામ રણુકારા રટી લે મને રામ નામ રણુકારા. રામે જે નામ ગુરુ વશિષ્ઠ મુનિ પાંચ લીધું એ નામમાંથી રણુકાર આત્માનો અવાજ પ્રગટે છે. આપણે બોલીએ છીએ પણ ગળું વીખી નાખે. તમે કે બોલવાનું કોણ બોલે છે એ ખબર જ ન પડે, દેખાય જ નહીં કાંઈ. કેવું કોમ્પ્યુટર હોય, કોમ્પ્યુટરમાં ચિપ્સ ગોઠવેલી હોય એમાંથી અવાજ નીકળે, પણ આમાં ચિપ્સ નથી, અધરો અધર અવાજ નીકળે છે. તો આ અવાજ ક્યાંથી નીકળે છે? તમને જે ગુરુ વચન મળ્યું એમાંથી નીકળે છે. અને એ અવાજ કોઈ દિવસ આમાં ગમે એટલું જિંદગી પર બોલી તો ખૂટતો નથી, તૂટતો નથી. અને જે અવાજ નીકળે છે પરિબ્રહ્મ પરમાત્માનું પોતાનું ઘર છે. એટલે સંતો મહાપુરુષો કે બોલે એ બીજો નથી, છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. અજ્ઞાની જગત આંધળું કે બોલો હાર સિવાય અળગા થઈને ગોતે. રવિ સાહેબ કે બોલે બોલાવે સબગટ બોલે, જ્યાં જવું ત્યાં સરખો. દેવળે દેવળે કરે હોકારા, એને પારખ થઈને કોને પરખો, કોને બનાવ્યા દેહરૂપી ચરખો. તો રામ નામ એટલે રામ રામ બોલવું નહીં, પણ રામે જે નામ એમના ગુરુ વશિષ્ઠ મુનિ ત્યાં 12 વર્ષ રહીને તન મન ધન લગાવીને સેવા કરીને પછી વશિષ્ઠ મુનિએ જે નામનું ભજન કરીને અનંત પાર મહાપુરુષો થયા.
એ નામ આપ્યું. એ નામને વશિષ્ઠ મુનિએ અજંપા ગાયત્રી કીધી. અજંપા ગાયત્રી એટલે આપણા દેહ મંદિરમાં જપ ખાધા વગર, પોરો ખાધા વગર એક ધારો પરિબ્રહ્મ પરમાત્માના શબ્દનું ગાન થાય છે, ગવાય છે. એનું નામ અજંપા ગાયત્રી. અને એનો અર્થ બીજો ગાય તરી જાય એનું નામ ગાયત્રી. એમાંથી અત્યારે બ્રાહ્મણો બોલે છે કે ઓમ ભૂર્ભુવસ્વ ભર્ગો દેવસ્યો ધીમી દિવ્યોનો પ્રચોદયાતિ. પણ એનો અર્થ સાંભળો તો પૃથ્વીમાં, અંતરિક્ષમાં, આકાશમાં બધે રહેલું સવિતા દેવતા એટલે સૂર્ય, એનું તેજનું અમે ધ્યાન ધરીએ છીએ. બોલે છે બધા, પણ ધ્યાન કોઈ ધરે છે? ખબર નથી તેજ ક્યાં કેમ છે. જ્યારે આપણે બોલતા નથી ગાયત્રી, પણ આપણે તેજ આપણી અંદર છે, ચેતન રૂપે એનું આપણે ધ્યાન કરીએ છીએ. તો એ ગાયત્રી આપતા રામચંદ્ર ભગવાનને ગુરુ વશિષ્ઠ મુનિ કહે, બાપ હે રામ, અજંપા નામ ગાયત્રી મુનિજનોના મોક્ષદાયિની યસ્યા સંકલ્પ માત્રેણ સર્વે પાપે હિ વિમુચ્યતે. હે બાપ હે રામ, તારા દેહ મંદિરમાં અજંપા નામની ગાયત્રી એક ચાલે છે. ગાય તરી જાય, તરી તો જાય, પણ તમારા કરોડો કર્મ હોય, કર્મ બળીને સાફ થઈ જાય. એનું નામ અજંપા ગાયત્રી. મુનિજનોના એટલે જે એમાં મન રાખે ને, મોક્ષદાયીની, મોક્ષ આપવા વાળી છે. યસ્યા એનો સંકલ્પ દેહભાન બોલીને એક વાર થઈ જાય તો કરોડો જન્મના કરેલા કર્મ બોલીને સાફ થઈ જાય. રામ નામ રણુકારા. બીજી રીતે કહું તો આપણે કહીએ આધ્યાત્મિક ઊંચી વાત છે. બાળક રૂપે આપણો જન્મ થાય બ્રહ્માંડમાંથી, એ ગાયત્રી એટલે નામ અંતરમાં આવે તો આપણે જીવતા થાય. નામ નીકળે એટલે નામ મરી ગયા. એ નામનો પેલો અવાજ ચાલુ થાય એટલે શ્વાસ ચાલુ થાય છે. શ્વાસ ચાલુ થાય એટલે દેહ આત્મા, અંદર આત્મામાં રાજા આગળ 24 કલાક એક ધારા મોક્ષની વધાના વાદા વંજરો, શંખ નગારા, આરતી ચાલુ થઈ જાય. ત્રીજો અવાજ બાળક રડે, એ પણ રણુકાર છે. એકવાર અમે બેઠા હતા, એક બેન મમ્મીએ બાપુને પાંચ છોકરો લઈને આવી, બહુ રડવા માંડ્યો. બાપુ કે બેન સાનો રાખ. સાનો નથી રાખતો, આજે તમે રાખો. બાપુ કે મેં હું પાપ કર્યો? બાપુ કે ભાઈ સાનો રહી જા, કે ઓલો રહી ગયો. થઈ ઓલી બેન કે તમે શું જાદુ કર્યો? કે રોવે છે ને, એ મને એમ થાય કે રણુકાર છે, ભગવાન આત્મામાંથી અવાજ આવે છે. આપણે હાલી ચાલી બોલી ખાઈ પી હરી ફરી બધો અવાજ આત્મ સ્વરૂપમાંથી આવે છે. એ રામ નામ રણુકારા, જે આપણને નામ મળ્યું છે રણુકાર, એમાંથી અવાજ આવે છે. અલાક અવાજ એટલે બહારનો નહીં, ગેબી અવાજ, આકાશી અવાજ કયો, આત્માનો અવાજ, ગુરુના ઘરનો અવાજ કયો, એ નામમાંથી આવે. તમે સાંભળો તો રટી લે મન. હે મન, તું રામ નામનું રટણ કરી લે. અને ઓમ સોમના કે જાપ જપી લે, રાગ ઉઠે ઓંકારા. પાંચ કો માર તેરે આચ નહીં આવે, અખંડ ધૂન એક તારા, રટી લે મન રામ નામ રણુકારા. ઓમ સોમ શ્વાસો શ્વાસનું વચન, એનો જાપ કરો, બીજો કોઈ જાપ નહીં. બીજા જાપ કરશો, એ જાપ તો તમે હુઈ જાવ એટલે બંધ થઈ જાય. જયારે સદગુરુએ આપ્યો જાપ, એમાં બરોબર ધ્યાન આપો તો હુતા હુતા જ હાલે છે. સુતા એટલા કોક જાગે છે આ જાપની અંદર. ઓમ સોમના જાપ જપી લ્યો, રાગ ઉઠે ઓંકારા. પાંચ કો માર તેરે આચ નહીં આવે, અખંડ ધૂન એક તારા, રટી લે મન રામ નામ રણુકારા. પાંચ શબ્દ એટલે સાંભળવું. સાંભળવાના વિષયમાં આપણે આખી જિંદગી જાય. છેલ્લે સંભળાય નહીં તોય આપણે કાન ડોક્ટર પાસે કે મશીન મૂકી દે ને, સંભળાતો નથી. એટલે આખી જિંદગી સાંભળ્યું તો એની જરૂર નથી. એક જિંદગીની કરોડો જન્મથી આપણે કેટલું સાંભળ્યું તોય જરૂર નથી થતો. એનો જબરજસ્ત સાગર છે. પણ એમાં મન ઓછું રાખીને અંતરના અવાજમાં સાંભળો તો બે સંભળાય. અંદર બહારનો બે અવાજ સંભળાય. જેને કબીર સાહેબ કે જાણું આબા આરસી, જેના દર્શન આર પાર હોય, અંદર બહાર બધે દર્શન થાય. તો એ શબ્દ અવાજ એમાં મન રાખો, પણ ગુરુએ આપેલી ઈ શબ્દમાં, ઓલા શબ્દમાં નહીં. ઈ શબ્દમાં મન રાખશો તો કેવું થાય? મૃગલા નાદ શબ્દ કા પ્યાસી, શબ્દ સુનન કો જાય, શબ્દ સુનકર પ્રાણદાન દેવે, मन में કશું નહીં ડરાય. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, લગની લાગ્યા વગર પાર ન પહોંચે
જીવ જમણા લે જાય ગુરુ સે લગની કઠિન મેરે પાય. જંગલની અંદર શિકારી લોકો હરણનો શિકાર કરવા માટે આટા મારે, પછી દૂર હરણ જોવે એટલે બેહી જાય એક ઠેકાણે. વાંસનું બિન નામનું વાજિંત્ર બનાવે, એ વગાડવા માંડે. હરણ સંચળશે, ચપળશે, પાંદડો હલે તો ઠેકડો મારી જાય, કાકડો ઉડે તોય ઠેકડો મારી જાય. પણ અવાજ એટલો બધો પ્રિય, પ્યારો અને વાલો છે, ખંભાળ જે વગાડતો હોય એની પાસે દોડીને આવીને બેહી જાય. આવડો અમારો શિકાર કરી નાખશે એ ખબર નથી રહેતી. શબ્દ અવાજમાં જો તલીન થઈ ગયા તો શિકારી થઈ જાય આપણો. જે કરવા માટે આવ્યા છે થાય નહીં, અને બીજું કેટલું થઈ જાય. અત્યારે તો અવાજ સાંભળતા સાંભળતા ધરાતા નથી, કાનમાં ડટલું ઠોકે. તો આ અવાજની શબ્દ અવાજની હરણનો પ્રાણ જાય છે. અને જો આપણે મન રાખ્યું તો આપણો પ્રાણ વહી જાય, કરવાનું રહી જાય, નહીં કરવાનું કેટલું થઈ જાય. શબ્દ સ્પર્શ, સ્પર્શ એટલે વિષયો. આપણો જીવડો કરોડો જન્મથી કેટલાય વિષયો ભોગવતો આવડે તોય ધરો નથી થતો. જેમ હાથી હોય અને પકડવા હોય શેણ દીપ એટલે લંકામાં. આખી દુનિયામાં વધારે વધારે હાથી જ્યાં છે, પકડવા વાળા એક ખાડો બનાવે, એની હાલવાની કેડી હોય એની ઉપરથી ખાડો બનાવી ત્યાં માથે ઘાસ નાખી દે. સામે હાથણીનું અપ્રુડેટ સ્વરૂપ ધારણ કરે, હાથી દોડીને સ્પર્શ કરો ખાડામાં પડે, પકડી લે છે. એક વિષયની સંભાળમાં આખી જિંદગીની જન્માંતરો ગુમાવી દે છે. આપણા જીવડાનું પણ એવું છે. એવી રીતે રૂપ વિષય જોવાનો વિષય. પતંગિયા જળ હલતા પ્રકાશિત હોય તો એને એમ થાય કે હજી અમારી કરતા વધારે પ્રકાશ. અગ્નિ બળતી હોય અહીંયા સ્વાહા પડે છે પટોપટ. પ્રકાશના વિષયમાં એનો પ્રાણ જાય છે. ગંધ વિષય એટલે સુગંધ દુર્ગંધ. ભમરો છે એ વાંસ પોલો હોય, કાતળીએ વાંસમાં ઘરે જ્યાં અટકી જાય કાતળી આવે એ વાંસ કાતળીને ફાડી નાખીને પાછો બીજી કાતળીએ જાય, બીજીને ફાડીને ત્રીજીએ જાય, હોંગરો નીકળી જાય. એનો એ ભમરો સુગંધનો પ્યાસી છે. ફૂલ જ્યારે ખીલે છે ત્યારે ભમરો સુગંધ લેવામાં ફૂલમાંથી બેન તલીન થઈ જાય, એકાગ્ર થઈ જાય. હાંજ થાવે એટલે ફૂલ ધીમે 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 બીડાઈ જાય છે. ભમરો અંદર મુંજાય એટલે મરી જાય, પણ એ ફૂલની પાકડીને કાપી નથી શકતો. વાંસને કાપી નાખે પણ ફૂલની પાકડી ન કાપી નાખે, કારણ કે એ વિષય વાલો છે ને એમાં એનો પોતાનો પ્રાણ જાય છે. રચના વિષય એટલે ખાવાનો વિષય. શિકારી લોકો ઝાડમાં આકડિયા બનાવે, આકડિયાની છેડે ખાવાની ગોળીઓ મૂકીને ઝાડ નાખે સમુદ્રમાં. માછલી ધોડીને આકડીઓમાં છેડે ગોળી છે ખાવા જાય તો ગળામાં આકડીઓ ભરાઈ જાય, ઝાડ બહાર નીકળે એટલે મરી જાય. એક રચના વિષયમાં એનો પ્રાણ જાય છે. એ તો આપણે માછલીનો દાખલ દીધો. આપણને તો અત્યારે રચના ખાવાના કેટલાય પદાર્થો છે, તો હજી ધરો નથી થતો. વધતા જ જાય, વધતા જ જાય, વધતા જ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, એક એક વિષય બધા જનાવરને એક એક લાગેલો ને આપણે 5 લાગેલા છે. પણ એમાંથી છૂટવા માટે સદગુરુ આપેલું ભજનમાં ધ્યાન રાખો તો પંચ વિષયથી આપણું મન પર થઈ જાય. ઓમ સોમના જાપ જપી લે, રાગ ઉઠે રણુકાના, 5 કો માર તેરે આચ નહીં આવે. આ બધામાં મન વિજય મેળવી લ્યો તો આપણા સ્વરૂપમાં ધ્યાન કરવામાં આચ એટલે કોઈ તકલીફ ના આવે. રટે મન રામ નામ રણુકારા. બોલે આ ભજન કરીને અનંત અપાર મહાપુરુષો થયા. ઘણા કે રામનું નામ લેતો બેડો પાર, ઘણા કે કૃષ્ણનું નામ લેતો બેડો પાર. પણ સાંભળો, ભાગવત સાંભળશો પેલા કથા આવશે. નારદ મુનિ, શારદા સરસ્વતી, નારદ, શારદ, શિવ, સનકાદિક એટલે બ્રહ્માના 4 પુત્રો. એવા કેટલાય ભગવાનના એકે રામકૃષ્ણનો અવતાર તો એની પેલા થઈ ગયા. તો એને કયું ભજન કર્યું છે? નારદ, શારદ, શિવ, સનકાદિક નિસ્દિન નામ ઉચ્ચારા. નિસ્દિન એટલે રાત્રે ને દિવસ આ નામનું ઉચ્ચાર ભજન કર્યું. નિસ્દિન નામ ઉચ્ચારા. એ નામ મળ્યું હોય ખબર નથી, એનો શ્વાસા ખાલી જાય. પણ આપણે નામ મળ્યું છે તો ખબર વિના ખાલી ક્યું પોતા સસે 21,000 રટમન રામ નામ રણુકારા. આપણને કહે છે મહાપુરુષો કે આ નામનું રટણ કરો, સ્મરણ કરો. રટણ કરતા કરતા એકવાર
નામની અંદર નામી, જેનું નામ છે એની અંદર છે એ આપણને સાક્ષાત્કાર મળી જાય. બીજા કોઈ પણ નામ લેવો, દેવી દેવતાના અવતારી પુષ્પના નામ લ્યો, નામની અંદર નામી નથી, આગો છે. રામનું નામ લ્યો અહીંયા તો રામ અહીંયા હાજર આપણી પાસે નથી. ક્યાં છે? અયોધ્યામાં. કે કૃષ્ણનું નામ લ્યો દ્વારિકામાં. પણ તમને જે સદગુરુએ નામ આપ્યું એ નામથી નામી, એટલે એનો પ્રવાહ અંદર વાળો પુરુષ આત્મા એ નામની અંદર છે. નામ લેતા લેતા તમે ભાન ભૂલી જાઓ એટલે તમે પોતે જ આત્મા છો. નામ ને નામી બે એક સાથે છે. તો ખરેખર ખબર નથી એના શ્વાસા ખાલી જાય, પણ ખબર છે ને આપણે શ્વાસા ખાલી ન જાય એ જ કાળજી રાખવાની. વળી કે જપ તપ તીર્થ યોગ સાધના સર્વે નામ થકી આધારા. ગુરુગામ હોય તો ગોતી લેજો, વેદ પુરાણ પુકારા રટમન રામ નામ રણુકારા. ભક્તિ નામે કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીર્થ કરે, કેટલાય ઉપચાર કરે, પણ બધું નામથી થાય છે. જપ કરવા વાળા દેહથી જપ કરે, દેહને આધારે નામ છે તો સર્વોપરી નામ છે, બીજા જાપની જરૂર નથી. તપ કરો, તીર્થ કરો, બધું કરો, પણ તમારી અંદર નામ છે ત્યાં લગી થાય. નામ નીકળી ગયું નનામી નહીં, નામ મરણ થઈ ગયું. એવું નામ મળ્યું છે તો સર્વોપરી છે. જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા ગમે એ વસ્તુ છે એનાથી સર્વોપરી વસ્તુ તમને નામ મળ્યું છે. એનું એકનું રટણ કરો. જપ તપ તીર્થ યોગ સાધના સર્વે નામ થકી આધાર. એ નામ એટલે ગુરુગમ એટલે નામ મળ્યું હોય એને વેદ પુરાણ પુકાર કરી કરીને કે તમે ભજન કરો, ધ્યાન કરો, સ્મરણ કરો. રટેલા મને રામ નામ રણુકારા. આ નામનું રટણ કરવા માટે આપણા મનનો દોર ક્યારે ડગવો ન જોઈએ. થોડો ઘણો વિશ્વાસ અવિશ્વાસ નામમાં કે ગુરુમાં આવ્યા એટલે આપણી કમાઈ છે એ પાણી ઢોળ થઈ જાય. ડગમગ આપણું મન ક્યારે ડગુમગુ ન થયું છે એમાંથી નામમાંથી. નામ એ ગુરુમાં કીધું તારો આત્મા છે. અને સદગુરુ મળ્યા એ તો પરિબ્રહ્મ પરમાત્મા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા. સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, બ્રહ્મનાય બ્રહ્મ છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આમાં આવી અડગ શ્રદ્ધા હોય તો ભજન પાકે છે. ડગમગ દોર ડગે નહીં દિલ કા. નામમાં અડગ નિષ્ઠા, અડગ મન રહેવું જોઈએ. એને ગંગા સતી કે ભક્તિ કરતા કરતા મેરું ડગે પણ મન નો ડગે. પાનબાઈ ભલે ભાગીને પડે બ્રહ્માંડ, ગમે એવી વિપત પડે પણ વળશે નહીં સો હરિજનના પ્રમાણ. મેરું હલબલવા મંડી જાય, બાજુમાં આપણે ઉભા હોય તોય આપણું મન નો ડગવું જોઈએ. કારણ કે મેરું પૃથ્વીમાં છે ને પૃથ્વીને આધાર શેષનો, શેષને આધાર નામનો છે. એ નામ આપણી પાસે, આપણે મન ડગવું ન જોઈએ. અમે એકવાર બેઠા હતા આકડિયા બાપાની સભામાં, સત્સંગમાં. 11 સાડા 11 થયા છે, કઈક ટાઈમની ખબર નથી, પણ ધરતીકંપ થયો. પૃથ્વી હલવા માંડી અને અભરાય પરથી વાસણ હેઠા પડવા માંડ્યા. એટલે 3-4 ભાઈઓ હબ્દને ઉભા થઈ ગયા. બીક લાગે ને એટલે. બાપા કે કેમ કેમ એલા હું ઉભા થઈ ગયા? આ ડોલે છે, ધ્રુજે છે, હલે છે. બાપા કે ઈ ભલે ધ્રુજે, તમે ધ્રુજતા નહીં. એ તો એના કર્મના સિદ્ધાંત પ્રમાણે પૃથ્વી એનો ફરજ બજાવે છે, પણ તમને નામ મળ્યું છે એમાં અડગ ગયો તો ડોલવા પણ નથી. પૃથ્વી આખીને આધાર નામ તમારી પાસે. જેવી તેવી વસ્તુ મેં નથી આપી, તમારું મનને ડગવા નહીં દેતા. એટલે ગંગા સતી કે મેરું ડગે તો મન નો ડગે, નો ડગવું જોઈએ. ભલે ભાંગીને પડે બ્રહ્માંડ, વિપત પડે, વિપત એટલે ગમે એવું દુઃખ પડે પણ વણશે નહીં, ફરી ન જાય. પ્રહલાદને ઓછું દુઃખ પડ્યું હતું. આખી દુનિયાના રાજા જેવો હરણાકશ એનો બાપ વેરી થઈ ગયો. ક્યારેય મન નો ડગ્યું, હસતા જ કસોટી કરે હરણાકશ. કસોટીમાંથી પાર ઉતરે પ્રહલાદ દોડતો દોડતો બાપાને ખોળામાં બેસી જાય, દાંત કાઢે. એકવાર એના બાપાએ પૂછ્યું કે પ્રહલાદ દીકરા, તો કે હા તુંય ભગવાનને ભજને, હું ભગવાનને ભજું છું, પણ તું કાયમ દાંત કાઢતો હોય, મારા તારામાં ફેર હું છે? તે હરણાકંશને પ્રહલાદ કહે છે, બાપુજી તમે તમારા દેહને ભગવાન માનો, દેહ ભગવાન નથી તો એકદી પડી જવાનો. કે હું મારા આત્માને ભગવાન માનું છું. એટલે આત્મા અડગ છે, નિશ્ચળ છે, અજર છે, અમર છે, અખંડ છે, અવિનાશી છે. જેને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી. તો જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે.
વધે ઘટે નહીં વાલો આવે ન જાય જાય ન આવે પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ નહીં ભર્યો કે નહીં ઠાલો સર્વે ગત છે એની હું એને ભજું કે દેહ કોઈનો ભગવાન થતો નથી પણ આત્મા ભગવાન છે જ. હવે આ ઉલાન ક્યાંથી અમને મારે ધક્કો હટ. પછી કેટલી કસોટી કરી, બધી કસોટીમાં પ્રહલાદ પાર ઉતરી ગયો. પણ કેમ ઉતર્યો? ઉપદેશ આપતી વખતે પ્રહલાદને ગુરુ કર્ણા કુંભારે કીધું મનને અડગ રાખજે, નિશ્ચલ રાખજે, તને જે વસ્તુ આપું છું સર્વોપરી છે, એમાં મન રાખીશ એટલે તને ઊની આંચ નહીં આવે. તો આવી રીતે ગોરખનાથ કે ડગમગ દોર ડગેની દિલકા, એવી રીતે ગોરખનાથ કે પક્કી ઘડીકા તોલ કરાવી લે ઊન પ્રાયપના એક રતી મસંદર ચરણે ગોરખ બોલ્યા અલખ લખે સોખરા જતી. મનમાં ડગુમગુ હોય, ફેરફાર હોય તો પાકો ધડો કરીએ. ક્યાં થાય? ગુરુમાં પાસો. અને ધડા વગરનું તમે અમને મન રાખશો તો ઓછું મળશે. ગામડામાં આપણે ઘી લેવા જઈએ, તપેલી કે પવાલી જે કાંઈ હોય લઈને જઈએ, ત્યાં જઈને આપણે કઈ ઘી આપવા 1 શેર એટલે પરવરી સાબડા મૂકીને જેટલી તપેલીનું વજન એટલા સામે ઠીકરા કે કપાસિયા ગમે નાખે. શું કામ? કે ધડો બાંધવા માટે. જો સામે કાંઈ ન નાખે તો એટલું ઘી ઓછું મળે તપેલીના વજન પ્રમાણે. આને ધડો બંધાઈ ગયા પછી 500 ગ્રામ કે કિલો જેટલું મૂકે એટલું બરોબર મળે. એમ આપણામાં ધડામાં ફેરવું હોય કે હરખો ધડો ન હોય તો પાકો ધડો ગળ્યો પેલા ગુરુ મહારાજ શરણે જઈને. અને ગુરુ મહારાજ કે ધડો બાંધી દે, તને નામ આપ્યું, નામના વખાણ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ રામાયણ મહાભારત ભાગવત ગીતા ઉપનિષદો બધા વખાણ કરે છે. 500,000 વર્ષમાં થયેલા સંતો પણ વખાણ કરે, કહે છે કે નામ જાણ્યું એને સર્વે જાણ્યું. સર્વે શાસ્ત્રનો ભેદ વિના નામે નરકે ગયા પટી પટી 4 વેદ. એ નામ છે એ સર્વોપરી ઊંચામાં વસ્તુ. નામ એટલે તમારો આત્મા, બ્રહ્મ, વચન, સૂક્ષ્મણા, ભગવાન એ સર્વોપરી શક્તિ કયો એ નામ છે. તો મનનો દડો પાકો બાંધો. એક વાર મનનો દડો બંધાઈ ગયો પછી તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ બધે જ સાર ખેંચી શકશો. પણ ધડો બાંધ્યા વગર બીજે જાઓ એટલે પોતાના ગુરુ ખોટા લાગવા મળશે. આ કરતા તમારા ગુરુ નાનું જ્ઞાન આપે છે, વધારે આવડા જ્ઞાન આપે છે, ખોટું લાગવા મળશે. એ ધડો બાંધ્યા વગરનું ગમે ત્યાં ઘી લઈ આવશો તો અડધું પાપનું માંડ આવશે. બાપા કે બધે જાજો પણ ટોપરું લઈને આવજો, કાસલું લઈને નહીં આવતા. કાસલું એટલે અવગુણ લઈને પાછા ઘેરે નહીં આવતા. તો ડગમગ દોર ડગે નહીં દિલકા બાવા માધવદાસ કે સોય પદ અપરંપારા. આજ મોટામાં મોટી સમજણ છે. કાંઈ ન આવડતું હોય બાપા કે તોય વાંધો નહીં, ફક્ત સદગુરુમાં ભગવાન ભાવ અને નામમાં અડગ નિશ્ચલ. કે એને કીધું તારો આત્મા છે એટલે છે જ, તો એક દી આત્મા સ્વરૂપે જીવન બની જવાનું છે. જગમગ દોર ડગે નહીં દિલકા સોય પદ અપરંપારા. સદગુરુ શરણે માધવ બોલ્યા કે દિલ બીચ દેખ્યા દીદારા. દિલ બીચ એટલે ક્યાં? દિલ એટલે આપણું અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકારનું બનેલું અંતઃકરણ, એની બીચ મનની અંદર એનો અનુભવ થયો. દિલ બીચ દેખ્યા દીદારા એટલે દર્શન થયા. તો જેને જેને જે મહાપુરુષોને ભગવાન મળ્યા એ દેહની અંદર આત્મા રૂપે મળ્યા છે. પછી જગતને સમજાવવા માટે અને બીજું ગમે એ ગાયું હોય. અને એ જ વાતો મહાપુરુષો કે કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ. ઘટમાં એટલે દેહ, મંદિરમાં ઘનશ્યામ એટલે ભગવાનની જમાવટ છે. જો વિચારી લઈ ખુશીને ખુલ કમાડતો આમાં સોમવારે. ગુરુ મહારાજ જે ખુરશી આપી ખોલીને આમાં કમળ ખોલી જોઈજો તો આમાં સોમ એટલે હું આત્મા છું એ અખંડ બારી છે. એ બારીમાંથી અંદર જાવ એટલે બ્રહ્મ કપાટ ઉગડી ગયા. જેટલો જોઈએ એટલો અઢળક માલનો ખજાનો. કોઈ કીધું તેરા ઘટમાં પીયું બિરાજે. પીયું એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન તારા દેહમાં બિરાજે. અને એની ઓળખાણ કરવી હોય તો સંત સમાગમ નિસ્તિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી. સજન કેરા સંગમાં બાય પ્રગટે પ્રેમની હોળી કે હૃદયમાં વસ્તુ છે અણમૂળની. સંત સમાગમ નિસ્તિન કરીએ. પૃથ્વી લોકનો અમૃત આ સત્સંગ છે, એ કાયમ માટે કરો. સંત સમાગમ નિસ્તિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી. આપણે બોલી એ ડાયરેક્ટ કચરા વાળું પાણી આવે છે, અને સંતો બોલે એ 4 ગણીએ ગળાઈને પાણી આવે છે. પરા પશ્યંતી મધ્યમાને વૈખરી. મહાપુરુષો જે વાણી બોલી છે પરા વાણી. જ્યાંથી ગુરુ વચન ઉઠે છે,
જ્યાંથી આપણો શ્વાસ ઉઠે છે ત્યાંથી શબ્દ ઉઠે છે, જેવો ઉઠે છે એવો જ ગુરુ મહારાજ આપણે શબ્દ કહે છે. એટલે બધાય ગણે ગળાઈને વાણી આવી છે. અતિ શુદ્ધ અને પવિત્ર વાણી છે. એ પાણીનું પાન કરો તમે તો તમારી આ જીવડાની કરોડો જન્મની ભૂખ ને તરસ મટી જાય. ને બાણ બાપા કે ત્રિકુટી કે આગે धर्मेणी के आगे खड़ा है त्या मेला सब देवन का, सभी देवन का दर्शन पाया, ते भोजन पाया अमृत का, तई भूख प्यासा मटी गई मेरी पीधा प्याला अजर का. तई भोजन अमृत नु थई गયું ने भूख ने प्यास तरस बेय मटी गયું. पीधा प्याला अजर का, अजर धरे ने एवो प्यालो पण पीवाई जाय छे. पण क्यारे ये गुरु शरण में अढळक श्रद्धा ने विश्वास, आ बधी वस्तु આપણે સાંભળીએ, આપણા મનને દડો બાંધી અઢળક શ્રદ્ધાને વિશ્વાસમાં લઈ જવા માટેની વાત છે. બાકી તમે સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો, તોય કોઈ દી મનનો દડો ન બંધાય તો સાંભળેલું બધું ફોકશે. એટલે જીવણ બાપાને સમજાવતા કલ્યાણ સાહેબ, ભીમ સાહેબના દીકરા કે સદગુરુના વચન હૃદય ધરો કાફરો વાંજણીઓની જેવા. વાંજણીઓ એટલે પુત્ર ન હોય એ નહીં, પણ જેનામાં ભાવ ન હોય, શ્રદ્ધાને વિશ્વાસ ન હોય, અને ભક્તિમાં ભાવ ન હોય ને સંસારમાં ભાવ ન હોય, બેયની વચ્ચે લબડતા મેળવવા એનું નામ વાંજણી. એનું જેવું કે શા માટે જીવન બનાવો છો? કા ફરો વાંજણીઓ જેવા હોની વાત તો સાંભળી, કેટલી સાંભળી, પણ વર્તમાન ન ફર્યું તો રહ્યા એવા ને એવા ને એવા કેમ રહ્યા? ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગુરુ કર્યા પછી બીજે દેવી દેવતાઓને ગમી ત્યાં જાય તો મનના કટકા થઈ જાય. ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ભક્તિ વગરનો નર પાવૈયો હોય, નર કે નારીમાં નહીં આવે. પાવૈયો એટલે ભક્તિના મેલનો નહીં, સંસારના મેલનો નહીં, નર નારી એકેયમાં ન આવે. પણ ભગત જન્મા એને ધનસે ધન ધન જનેતાના જાયા, વૈકુંઠમાં વાગે એના વધામણા, 14 લોકમાં એની સાયા. ભક્ત જન્મા એને ધન્યવાદ છે, એની જનેતાને ધન્યવાદ છે, એનો પણ મોક્ષ કરી નાખે છે. ધન ધન જનેતાના જાય, વૈકુંઠમાં એના વધામણા વાગે. ભગવાન કે આવા ક્યારે આવે? બાળપણમાં ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તીર્થો પણ એની આશા કરે, કબ મિલે મેરા દાસ. ભક્તિ કરે એને ત્યાં તીર્થો, એટલે સંતો આશા કરે કે અહીં ક્યારે આવે, દર્શન ક્યારે આવે, દર્શન ક્યારે આપે. તો ભક્તિ વગરનો નર ભૂત છે, સામા મળ્યો નહીં સારો, દિગ દિગ જન્મો જનતાએ નાકનો નૂર ગુમાયો. ભૂત છે. ભૂત એટલે તમે વાંધો ઉઠાવો કે એમ માણા, તો કે હા, શાસ્ત્રો વાંચો, વેદ વેદાંત પુરાણો વાંચો. એમાં લખ્યું છે કે આપણું શરીર 5 મહાભૂતનું છે. પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. 5 ને શાસ્ત્રોમાં મહા એટલે મોટા ભૂત કીધા છે. હવે જો આ દેહ ભાવમાં જ રહી, ભૂતમાં વળગ્યા રહી, અને હારા રાખવા માટે, હૃષ્ટપુષ્ટ રાખવા માટે, ખાવા પીવા, હરવા ફરવા, મોસમમાં, તો એ બધા વળગી ગયા. એટલે આપણે ભૂત જેવા હામા મળ્યા નહીં, હારા હામા મળે એટલે આપણે રામ રામ કહીએ. શું કામ કે આ વળગાડ આ વાત ભૂલાડવા માટે, અપશુકન મટાડવા માટે રામ રામ કહે છે. ભક્તિ વગરનો નર ભૂત છે, સામો મળ્યો નહીં સારો, દિગ દિગ જન્મની જનતાએ નાકનો નૂર ગુમાયો. વળી કે ધનો પીપોને રોહિદાસ, એને કે એવા સુકૃત કીધા, જ્યારે દિનોનાથ નિવાજ્યા થઈ જઈ અભય પદ દીધા. તમને એમ થાય ભક્તિ કરવી આપણી પાસે કાંઈ છે નહીં, કાંઈ યાદ નથી થતું, કોઈ વાંધો નહીં. ધના ભગત પાસે કાંઈ નહોતું, પીપા પાસે કાંઈ નહોતું, ને રોહિદાસ ચૌહાણ, નરસિંહ મહેતા હવે કેટલાય પાસે કાંઈ નહીં, તોય ભક્તિ કરીને આપને ટેકવા જેવા થઈ ગયા. કુદરતે આપણને આપ્યું છે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો, એનો ઉપયોગ કરો તો ભક્તિ સફળ થાય. કર્મેન્દ્રિયો હાથ પગ કર્મ કરે એટલે આપણે કમાઈએ. એ 5 ઇન્દ્રિયો છે, એનાથી આપણે કમાઈ છે, એનો કાયમ માટે ઉપયોગ કરો. બેઠી નવરી ન રહેવા દો, નકર નવરા બેઠા નખો જ વાળે કહેવત છે. એક સંન્યાસી માત્ર સંન્યાસી કાશી ગયા, જ્યાં અન્નપૂર્ણાનું એક મંદિર છે. જ્યાં માથે બોર્ડ મારેલું કે અન્નપૂર્ણા દેવીનું મંદિર છે, અહીં આવીને કોઈ દી કોઈ ભૂખ્યો સૂતો નથી. ત્યાં સંન્યાસીએ બોર્ડ સાંભળી ગયું કે અહીં હું બેઠું કે, એટલે ભૂખ્યો નહીં રહ્યો. બેઠા બેઠા હાંજ થઈ ગઈ, ખાવાનું ન મળ્યું, સૂઈ ગયો. સવારે ઉઠ્યો ત્યાં બોર્ડ માર્યું છે ને મને કઈ ખાવાનું ન મળ્યું. બીજા દી બપોરે 2-3 દી ભૂખ્યો રહ્યો. પછી અન્નપૂર્ણા પાસે બીજો ઠપકારવા કે આ બોર્ડ ઉતાર લે. કેમ? તો કે આમાં બોર્ડ માર્યું ભૂખ્યો કોઈ સૂતો નથી, હું 3 દી ભૂખ્યો છે.
કે પણ તારી પાસે 5 ગીની છે એનો ઉપયોગ કર, પછી કે કહેજે કે 5 ગીની એટલે 5 કર્મેન્દ્રિયનો ઉપયોગ કરે તો ભૂખ્યો નહીં રહે. પછી નો કાંઈ તારી પાસે વધે તો હું તારી ભૂખ સંતોષવા માટે તૈયાર છું, અન્નપૂર્ણા દેવી કે. એમ આપણી 5 કર્મેન્દ્રિય છે જેનાથી કર્મ થાય છે એનો ઉપયોગ કરો તો આપણે જીવનમાં સુખી થાય. 5 જ્ઞાની ઇન્દ્રિય એનાથી જ્ઞાન થાય અને એનો ઉપયોગ કરો તો આપણને ભક્તિ સંપૂર્ણપણે સાપડે મળે છે. તો ખરેખર જીવન સફળ કરવું હોય તો આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. કુદરતે આપણી કર્મ પ્રમાણે આપ્યો છે. કયા ગામમાં, કયા કુટુંબમાં, કેવા ઘરમાં, કેવી સ્થિતિ, સ્ત્રી પુત્ર પરિવાર, ધંધો ઉદ્યમ વ્યવહાર બધું આપ્યું. આપણા આગલા જન્મના કર્મ પ્રમાણે એમાં વધારો કરવો તો મહેનત કરો. આળસુ નહીં બનો તો વધારો થાય, મહેનત નહીં કરો તો ઘટાડો થાય. સુખી સીધી વાત છે. તો એનો ઉપયોગ કરો, જ્ઞાનનો ઉપયોગ કરો, વિચાર કરો તો આત્મસિદ્ધિમાં જાય છે. તો એવી રીતે મનનો ડગમગ પણ ડગે નહીં એવી રીતની ભક્તિ નિશ્ચળ ગુરુ શરણે કરો. ડગમગ દોર ડગે નહીં દિલકા સોય પદ અપરંપારા. સદગુરુ શરણે માધવ બોલ્યા દિલ બીચ અંતરમાં દેખ્યા દીદારા. જેને જેને ભગવાન મળ્યો એને અંતરમાં મળ્યો છે. પછી બધી અનુભવ થયો. ઘટમઠ પટ દર્શાયા. ઘટ એટલે દેહમાં, પછી મઠ એટલે મંદિરમાં, પટ એટલે આખા વિશ્વમાં દેખાણું. પણ પહેલા દેખાણું ઘટમાં. તો એ દેખાણો હોય અને કા ગુરુમાં દેખાડ્યો હોય એટલે નામ આપ્યું હોય તો એમાં ભજન કરો, ધ્યાન કરો, સ્મરણ કરો. મનુષ્ય અવતાર હીરા સમાન છે. 84 લાખ અવતારમાં શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો આપણને મનુષ્ય અવતાર છે. કારણ કે આ એક જ અવતારમાં ભગવાન મળી શકે છે. આવો સુંદર દેવો આજે એની ઈચ્છા કરે એ દેહ મળ્યો હોય તો હવે ખોમાં હીરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે. આ હીરા સમાન મનુષ્ય અવતાર મળ્યો હાથમાંથી. એટલે આપણે ખબર છે, જગતને ખબર નથી વાંધો ને, આપણે ખબર છે તોય આપણે એ તરફ ધ્યાન નથી આવતા. એ આપણે ખોઈ નાખ્યો હીરો હાથમાં. કોઈ બેઠો બંદા ખાખમાં એટલે રાખમાં. આખી જિંદગી પારકી પંચાયતમાં, મેરી તેરીમાં કે ધંધા ઉદ્યમ વગર ખાલી એમને તો છેલ્લે બળી જાય એટલે રાખ વધવાની છે, બીજું કઈ નથી વધવાનું. જન્મ થાય તે આપણું બાળક રૂપે 2 અઢી 3 કિલો વજન હોય. આપણે મરી જાય રાખ બાળે એટલે એટલું વજન રહે છે રાખનું. એટલે રાખમાં અવતારવી ગયો, રાખમાં રોડાઈ ગયો. રાખમાં નો રોડ હોય તો સમજણ કેળવો. ભરતરી ગોપીચંદ થઈ ગયા. એની ઘરવાળી નામ ભાનુમતી હતું. અને એકવાર ભરતરી અગાસીમાં રાજા હતો, આટા માંગતો હતો અને ઘરવાળી આવી અને નીચે ધબધબાટી બોલે. એટલે એની ઘરવાળી કે આ નીચે છે ને ધબધબાટી છે. એટલે ભરતરી આમ જોયું અટારીમાંથી કે એક ભાઈ મરણ થઈ ગયું, એની ઘરવાળી એની માં સતી થવા જાય છે. સતી થવા થાય એટલે પીળા વસ્ત્રો ધારણ કરે, છૂટા કેશ મૂકી દે અને પતિનું શબ જે ઠેકાણે બાળવાનો હોય સીતામાં પોતે બે જાય ખોળામાં લઈને પતિ હારે ખલાસ જાય. નામ સતી. ભાનુમતીએ પૂછ્યું એટલે ભરતરીએ જવાબ આપ્યો કે આવી રીતે થાય, નામ સતી. કે ભાનુમતી કે નહીં એમ ન કહેવાય. તો કે કેમ કહેવાય? કે પતિના મરણનું નામ સાંભળતા પોતે મરી જાય એનું નામ સતી કહેવાય. કે આ તીકડે થોડી વાર લાગે એ નહીં. કે તે ઓલો કે એ અશક્ય ન બને, ન બને, ન બને. કે બને હું કામ ન બને? તે એ વાત પતી ગઈ. પછી આ ભરતરીને એમ થયું કે આવડે કહે છે કે મરણ હારે મરી જાય એનું નામ સતી. આનું પરીક્ષા કરું કેવું. રાજા તો બધાને બોલાવીને કે હું બારગામ જાઉં કે બેચાને હારે લઈ ગયો. બારગામ નતો, પોતાના ગામમાં જ હતા. પછી એક માણસને કહેવાય ભાનુમતીને જઈને કહેજો કે આપણા રાજાને, અમારા રાજાને સાપ કરડ્યો એટલે મરી ગયા. તે ઓલો ન કરતો ઘેરે ગયો ને ભાનુમતી રોટલા ટીપતી હતી. એ કે રોતા રોતા કે અમારા રાજાને ભાનુમતી કે પણ કહી દે ને શું છે? તો કે સાપ પડ્યો ને મરી ગયા. અને રોટલા ટીપતા ટીપતા રોટલો નાખ્યો તાવડી, ફૂટ નાખી તાવડી અને મરસિયા ચાલુ કર્યા. ભરતરી બારગામ ગયો તો પણ એ તીકડે બારગામ બી ગયો હતો. અને આને પછી રાજના
અધિકારીઓ પ્રધાનો ભેગા થયા કે હવે આપણો રાજા બાર ગયો ને 5-7 દી આવે તો આનું શું થાય? કે અગ્નિ સંસ્કાર આપી દો, કે બાળી દો. શમશાનમાં જઈને બાળી દીધી ભાનુમતીને. પછી 4-5મે દિવસે ભરતરી બહારથી આવ્યો અને શમશાનમાં આવ્યો. અહીંયાથી રસ્તો બાજુમાં નીકળ્યો એટલે કોઈને પૂછ્યું. કોઈ કીધું ભાનુમતી ઓફ થઈ ગયા. તમને ખબર નથી? કે નાના તાવડો રાજમાં ગયા વગર સીધો શમશાનમાં બેહી ગયો. શમશાનમાં બેહી ગયો. ખાય નહીં, પીવે નહીં. ધીમે ધીમે બધા પ્રધાનો આવીને સમજાવે કે તમે આમ રહો, રાજ નહીં કરો તો રાજ રાંડી પડશે. કે નહીં, મારે ભાનુમતી જોઈ. બધા કે પણ એ હવે ન મળે, પતી ગયું. 2-4 દિવસ 5 દિવસ ત્યાં ખાધું પીધું નહીં એટલે પ્રધાનો કે હવે શું કરવું? કે તા એક જણો કે ગુરુને બોલાવો. ગયા ગુરુની ઘેરે. આવી રીતે થયું છે. ભાનુમતી વહી ગઈ ને ભરતરી કે કઈ માનતો નથી. કે અને ગુરુ કે તમે જાઓ, હું આવું કે. ગુરુ મહારાજે અપ્રૂવ ડેટ વેચાણ કર્યો સંન્યાસીનો. ખાખી બાવા હોય એવો. દી હાથમાંનો સમય છે. હાથમાં કમંડળ લીધું ઠીકરાનું અને હાલ્યા આવે ધીમે ધીમે. જાંજુ બાંજુ અંધારું થવા આવ્યું છે. શમશાનથી નજીક આવીને પોતાની આ ભરતરી જોતો તો કોક આવે છે સંન્યાસી. કે નજીક આવીને પોતાના હાથમાં ઠીકરાની જે કમંડળ તુંબડી હતી માગવાની ખાવાનું બધું એકમાં જ હોય. અને સંન્યાસી કળશે જવાનું એમાં જ હોય. કે મૂકી તુંબડી પડતી ફૂટી ગઈ. ન્યા બેની રોવા માંડ્યો સંન્યાસી. એટલે ભરતરીને એમ થયું, એક તો હું અહીં દુખ્યો બેઠો છું, બીજો કોણ આવ્યો? કે પાય ગયો. કે એમાં તમે રોવો શું? કે મારી પ્યારી વાલી તુંબડી તૂટી ગઈ. કે એ કે પણ હું બીજી 2-4 લઈ આવી દઉં. કે એ નહીં, હતી એ જ જોઈ. કે મારે એના કે આપણે હાંધા કરીએ. હાંધો એટલો વાંધો કે એ મેળ નો આવે. કે દોરો તૂટી જાય ને હાંધો મારી પણ પછી અહીંયા ગાંઠ રહી જાય. प्रीतम धागा प्रेम का जो कभी टूट जाए टूटने ते शांता फिर बीच में गांठ रह जाए. प्रेम आपने कोईनी साथे बंधाणो होय, भाव प्रेमथी રહેતા હોય એકાબીજા દોસ્તાર કે ગમે એ રીતે. પણ એકવાર તૂટ્યો પછી પાછો હાંધી સમાધાન કરી પણ થોડી ગાંઠ રહી જાય વેશમાં. હળંગ દોરો ન થાય એમ હળંગ પ્રેમ જાળવી રાખનાર એક જ સત્યનામ વચન છે. એટલે ભરતરી સમજાવે સંન્યાસી અને ખબર નથી અમારા ગુરુ છે. એ કે પણ બીજી તુમડી લઈ આવી. કે નહીં, ઘણી વાર સુધી સમજાવ્યું પછી ભરતરી ખીજાણો કે તુમડી મને તો એવું લાગ્યું તેમ સાય કરીને હેઠી પસાડીને તોડી નાખી. કે એમાં હું રોષ? કે ભરતરી સંન્યાસી કે તે સંન્યાસી કે તે તારી બાયડી સાય કરીને ગુમાવી, એમાં તો હું કામ અહીં બેઠો સંસારનો રોષ? કે તો ખરેખર કહેવાનો સાર ન્યા જાય છે કે જો આપણે સમજ્યા નહીં તો સાય કરીને આપણું જીવન ગુમાવવાનું થાય. છેલ્લા જીવને અપાર પસ્તાવો થાય. પારસમણી સમાન આ મનુષ્ય અવતાર મળ્યો છે. માનવ દેહ અને પારસમણી કહેવાય છે. પછી આપણા આત્માને પારસમણી કહેવાય, સદગુરુને પારસમણી કહેવાય અને નામને પારસમણી કહેવાય. બધાને સામે જે જડ વસ્તુનો સ્પર્શ થાય તો પારસમણથી ફોનું બની જાય. અને સદગુરુ પારસ તો એવા છે કે ફોનું નહીં, પારસમણી પારસમણી બનાવી દે. એટલે કોઈ ખોમાયેલો હાથથી આવો અવસર પાછો નહીં મળે. મનુષ્ય અવતાર જીવો અને વહી ગયો તો કોઈ બેઠો બંદા ખાખમાં માથે ત્રિવિધિના તાપ તળે. ખોમાયેલો હાથથી ત્રિવિધિ એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ. આધિ એટલે અર્ધાંગના સ્ત્રી, વ્યાધિ એને પાલન પોષણ ઉપાધિ, બાળ બચ્ચા થાય ને વરાવા પવનો હોય. યાધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપમાં આખું જગત સપડે છે. પણ સંતો મહાપુરુષો નામ આપે ને એમાં જો ડૂબકી મારી દે તો એ હોવા છતાંય આપણે એની કઈ ઉપાધિ નથી થતી. નસીબે તને માણેક વહી ગયા, માણેક બા વહી ગયા એટલે કે થયું ભલું થયું, ભાંગીએ જંજાળ, હવે સુખેથી બચ્યું શ્રી ગોપાલ. કે ભગવાનનું ભજન કે હવે થાય કે અરખું. એને કાંઈ ઉપાધિ નથી, હોય તો ભલે, ન હોય તો ભલે. અને કાયમ માટે એવું એનું જીવન. નસીબે તો ભજન કરવા જાય, બીજી નાચનું તેડું હોય એ નાચને જમવાનું સૌથી મોર થાળી લેવી જાય જમવા. બધા કે કેમ એલા તો સૌથી મોર આવ્યો? એ કે કાલનો ભજનનો ઉજાગરો તો એમ ખાઈને કે એકડી ખુઈ જાવ. કે કાંઈ ઉપાધિ વગરનું, ફિકર વગરનું મસ્ત જીવન. એવું જીવન સદગુરુ વાતથી આપણને પ્રગટે છે. તો ખરેખર મોતી પડ્યું મેદાનમાં મૂર્ખ્યાના મૂળ શું કરે?
પારસમણીનું પારખ્યું લોઢાને કંચન કરે. આ દેહરૂપી મેદાનની અંદર આત્મારૂપી મોતી પડ્યું છે. એટલે હું ખબર ભગવાન આપણી સાથે આપણા અંતરમાં હારે છે. ગોતવા જવું પણ નથી. ગોતવા માટે તમે બેઠા અહીંયાથી ઉભા થાવ એટલે અંદર બેઠો બેઠો દાંત કાઢે છે કે આની સાથે રહેવા વાળો આખી જિંદગી જન્મો જન્મ છતાં મને ગોતવા મૂળખ્યો ક્યાં જાય છે. એ મોતી પડ્યું દેહરૂપી મેદાનમાં. બીજી રીતે આ જગતરૂપી મેદાનમાં સંતો મોતી સમાન ઝળહળતા હિરલા છે. પણ મૂર્ખ્યા હોય એનું મૂળ શું કરે? જ્યારે સંતો હાજર હતા તે જગતે મૂળ કિંમત નથી કરી. કૃષ્ણ હાજર હતા તઈ ભગવાન હતા. કેટલાય કામ કેટલાય પરચા છતાંય કે તો નટખટ છે ને માખણ સોર છે ને રાજકારણી છે ને અમારી નાતનો મોટો માણસ છે ને બધું કહેતા ભગવાન છે એમ કોઈ ન કહેતું. રામ હાજર હતા કે રામ કે બુદ્ધિશાળી માણસ છે અમારી કુટુંબમાં, કે રાજા છે ઘણું કે પણ ભગવાન છે એમ નો મનાણા કોઈને. મનાય તો બેડો પાર થઈ જાય. પણ જ્યાં દેહ દેખાય, દેહના અવગુણ દેખાય અને જગત દેખાય, કુટુંબ દેખાય, બધું દેખાય તો દેખાવાનું બાકી રહી જાય. એટલે કબીર સાહેબ કે ગુરુ છે લગ્ની કઠેની મેરે ભાઈ. ગુરુમાં લગ્ની લાગવી કઠણ છે. લગ્ની લાગ્યા વગર કાજ નો સુધરે, જીવ જમણા લે જાય. ગુરુ છે લગ્ની કઠેની મેરે ભાઈ. પાણીમાં લાગે, પથ્થરમાં લાગે, વૃક્ષોમાં બધીએ લગ્ની ભાવ પ્રેમ જાગે, પણ જ્યાં લગાડવો ત્યાં જાગે નહીં. અને જાગે તો કામ થઈ જાય. તો કૃષ્ણ હાજર હતા તે કૃષ્ણ રૂપે ઓળખવાવાળા 5 પાંડવો, ઓધો, વકરુ, વિદુ, કુંતાજી, ગોપીઓ એટલા જ હતા. બીજા તો નોખે ન કર્યું કે માનતા. રામ હતા તે રામને ઓળખવાવાળા નળ, નીલ, અગલ, શબરી, શલ્યા, અલ્યા, ભરત, શત્રુઘ્ન, સીતાજી, લક્ષ્મણ, રામ ને હનુમાન. નકર આપણા શું કહેવાય, ભગવાન રામના કૃષ્ણના દર્શન થાય તો બેડો પાર થઈ જાય. તે લડાઈ થઈ રામ રાવણની કે મહાભારતની, તો એ રામ કયો એ મોર હતા. રામ રાવણ લડાઈમાં કૃષ્ણ મોર હતા. દર્શન બધા નીકળ્યા હોય, બેડો પાર ન થઈ જાય, ન થાય. એ તો અમુકના સામે તીર ઠોકતા હતા કારણ કેમ વાગે એમ નહીં, પણ સમજણ પૂર્વક નક્કી થાય કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ દેવાદી દેવ છે. ધર્મના ધુરંધર, ધર્મની લધાર લઈને ચાલવા વાળા છે. એમ નક્કી થાય તો બેડો પાર થાય છે. નકર હતા તઈ જગતે શેડો ખેસવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. શબરી હતી તેના રાજકુરો અને ઋષિકુરોએ ભાંડવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. એ તો આઘાની વાતો ગઈ. આપણે ઉગમ ફોજમાં મેં આપણા સંતોના કેટલાના જીવન જોયા છે. એની અંદર ગામના, કુટુંબના, સમાજના કાંઈ બાકી ન રાખે. બાપાને ઘરે પ્રસંગ હોય એટલે આપણે કામ કરતા હોય કે આવલા વગાસ્યાને કોક છોકરાઓને આવડા તોડાવે છે, કે વાસણ લઈને બજારમાં જતા હોય કે આ બધા એના મજૂર છે, કે કેટલું કહેતા. અને બાપાને ભાંડવામાં કાંઈ બાકી ન રાખતા. તોય બાપાએ કોઈનું સામે કાંઈ જોયા વગર આખી જિંદગી દિવ્ય જીવન જીવત. અત્યારે બધા માથા ફસાડે છે, શ્રીફળ વધારવા આવે, માનતા કરે, પણ હતા તે કોઈ નહીં. બળનો દીકરો કોઈ પગે નહોતો લાગ્યો. તો એવી રીતે આદિ અનાદિથી આ શીલો ચાલ્યો આવે છે. એવું શું કામ થાય કે અવગુણ સામે નજરે આવવા માંડે ને એમાં આપણું મન નો ડગે, એટલું મન નિશ્ચલ થાય તો એ ભક્તિ જામે. મન ડગી જાય તો આપણે પતી ગયું, ખલાસ થઈ ગયો. કે આખું જગત આપણે ગોળિયા ગામડામાં પેલા આવતા, 2 વાંડા કરીને વચમાં દોરી બાંધે. એક છોકરાને દોરીમાંથી હાકે, હાથમાં લાકડી લઈને બેલેન્સ રાખીને હાલ્યો જાય. એ હાલતો હોય તો બધા છોકરા શું કે નો વધ્યો, નો વધ્યો, નો વધ્યો, નો વધ્યો, એટલે આપણો હાલી નથી શકતો, હાલી નથી શકતો, હાલી નથી શકતો. પણ ઓઈલો હાલે જતો હોય, એ એમ કે તમે કેવું નો વધ્યા તો હું વધ્યો, હાલ્યો જ આવશે એમ કે બધા જેઠો આવે. પણ જગત કે છોકરાઓ કે એની સામું ધ્યાન નથી. એનું ધ્યાન તો ક્યાં છે? પોતે જે દોરી ઉપર હાલે સામે ગાંઠ છે. એ ગાંઠ ઉપર એની સુરતા હોય છે. એના બાપે શીખવાડ્યું તે કીધું કે ગાંઠ ઉપર તારું મન રાખજે તોય નીકળી જાય છે. એમ સુરતા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા તું આત્મા છો, આ ગાંઠ વાળીને આપણને વસ્તુ આપી છે. ન્યા સુરતા રાખી તો આપણે દોર ઉપર હાલ્યા જાય છે. આપણે કઈ નો વધ્યો, શેના નો વધ્યા, અમે એટલે પૂગી ગયા તો વિષમાંથી અઠાવી ગયા. એટલે આપણામાં પુંજારામ બાપા કહેતા છોકરા, જગત ગમે કે જીવનમાં ગમે થઈ જાય, રોગ દોગ ભળાઈ જાય, હારા મોડું થઈ જાય, પણ નામને ઓવારી નાખતા નહીં, વિશ્વાસ હતા ગુમાવતા નહીં. આ પુંજા પઠાણના બોલ પ્રમાણે એક વાર વેસાઈ જાવ તો બેતર છે, તો તમારા જન્માંતરો સુધરી જાય. તો મોતી પડ્યું મેદાનમાં મૂર્ખ્યા મૂલ્યના શું કરે, પણ સંત ઝવેરી આવી મળે ને, કોઈક સંતો મળે કે ભાઈ તમને વસ્તુ મળી કોઈ જેવી તેવી સામાન્ય નથી. જે ભજન કરીને ઋષિ મુનિઓ, દેવી દેવતા
અનંત બ્રહ્માંડનો એના આધાર છે. એ શાન કરીને સમજાવે અને એ વખતે આપણું મને એમાં માની જાય તો ખરેખર સમજણ સાચી એ છે. અને સમજણ ન હોય ને આપણે ભજન કરી તો સમજણ વગર શું સાધના ભલે ડણકે દિને રાત ને દિવસ કદાચ મહેનત કરે પણ સમજણ નથી અને ભજન કરે તો માલિબા ઉગાડ નથી થતો. એમ મહાપુરુષો કે તરી ઉતરવું પ્રેમથી, જેમ જળની માથે જાજ તરે કાયા કાસો કુંભશે, એમાં અમીરસ નૂર પડે. પાણી માથે તરીને વી જવાનું પણ શેમાં હોડી બે એમને તરતા જાય તો વખત બુટી જાય. તો સદગુરુએ નામ આપ્યું નાવ હોડી છે, એમાં બેસી જાવ પછી ઊંઘો તોય તમે સામે વ્યા જવાના. પણ હોડી લાકડાની હોવી જોઈએ, પાણાની હોય તો બુટી જાય. અને હોડીમાં ક્યાંય કાણું ન હોવું જોઈએ. એટલે આપણા ભાવ પ્રેમમાં ફેરફાર ન હોવો જોઈએ. એક ગુરુ મહારાજ અને શિષ્ય વાળા ખાતે ભૂલ કરે એટલે ગુરુ મહારાજ ઠપકો આપે, ભાઈ આવી ભૂલ ન કરાય, આ ભૂલ ભારે પડી જાય. કે બાપુ જરાકમ એમાં હું થઈ ગયું કે ગુરુ મહારાજ એમથી વારા ખાતે આવડો કે એટલે મારે કંઈક ભૂલ એને સમજાવવી પડશે. અને એના આશ્રમ પર નદીની અંદર હોડીમાં બેહીને સામે કાંઠે લેવા જવું પડે. શહેરમાં ગમે એ કરિયાણું લેવું હોય તો ગુરુ મહારાજ એક દી રાત્રે 12 વાગે હોડીમાં થોડુંક કાણું પાડી આવ્યા. અને હોડી પાણી પાસે હતી અને આવડો કે તું આટલું બાજુ શહેરમાં લઈ આવી કરિયાણું. હોડીમાં બેઠો ને આગળ ગયો ને કાણું પડ્યું ને એમાંથી હોડીમાં પાણી ભરવા મને હોડી બુડવાની ત્યારે થઈ ગઈ. આવડો હવદન કિનારે આવીને પાછો આવ્યો. ગુરુ મહારાજ કે ભાઈ કેમ પાછો આવ્યો? કે હોડીમાં બાપુ નાનું એવું કાણું પડી ગયું હતું. કે નાનું એવું કાણું પડી ગયું એમાં હું પાછો આવ્યો? બાપુ એ હોડી બુડાડે તો કે તારી નાની એવી ભૂલ છે તારા જીવનને બુડાડશે. તો ખરેખર જે આપણી ભૂલ હોય એનો સુધારો કરીને નામરૂપી નાવમાં બેસી જાઓ તો સામે કિનારે પહોંચાડશે. અને કબીર સાહેબ કે નામરૂપી નાવ ક્યાં છે? કે નાભી કમળ प्राण श्वास में नाभि कमल में नाव चलते 12 मिनट ठहराना, अधर तखत पर आप विराजे सोई सदगुरु की शाना. नाभि कमल में श्वास में नाम रूपी नाव चाले से 12 मिनट ठहराना. 12 आंगळना श्वास में अपनी सुरता ने राखो. 12 द्वि એટલે 10, 2 10 એટલે 10, 10 ને 2 12 आंगळना श्वास में सुरता राखो. 12 मिनट ठहराना तो अधर तखत पर आप विराजे सोई सदगुरु की शाना. આપણું આસન કાયમ માટે ઊંચું છે. દરેક સંતોએ ભજન કર્યું, અંતર ધ્યાનથી શ્વાસોશ્વાસનું ભજન કર્યું. એ ભજન આપણને મળ્યું છે. તો તરી ઉતરવું પ્રેમથી, જેમ જળની માથે જાજ તરે કાયા કાસો ઘૂમશે, આમાં અમીરસ નૂર ચરે. કાચો ઘડો છે, ક્યારે ફૂટી જાય નક્કી નહીં. કાયા કાશી ગાદલી, કોઈ કીધું દેશ દેશાવર જાય, જાપે આવીને ખોટકાય ઘર ભીતર ન થાય. કોઈ કે આ પાણીનો પરપોટો છે, ફૂટી જતા વાર નથી લાગતી. ફૂટે એની પહેલા જે કરવાનું છે કરી લે. એ જગતની અંદર મરજ છે. 2-5 ને મારી નાખે સુરવી નહીં, પોતાના મનને મારીને મેંદો કરે. જ્ઞાનનો વાળી દે ગોટો, ભૂતનાથ શરણે ભણ્યા કર્યો, જેને ગ્રહણ કર્યો આવો સમજણનો ગોળો. તો ખરેખર મનને મારું, મનને સમજાવીને ભજન કરવું. સમજણ વગર ભલે કરે સાધના, ગુરુ વિના જ્ઞાન નહીં મળે. પારસમણીનું પારખ્યું લોઢાને કંચન કરે. સમજણ વગરની કરે સાધના, અભ્યાસ કરે તો ગુરુ વગર જ્ઞાન નથી મળતું. પણ સદગુરુ હોય તો હાવ ટૂંકી સમજણમાં સમજાય છે. તું તારું આ નામ છે એ તારો આત્મા છે, સદગુરુ એ પરિબ્રહ્મ પરમાત્મા છે. પારસમણી લોઢાને અડે તો હોનું બનાવી દે છે. પારસમણીનું પારખ્યું લોઢાને કંચન હોનું કરે. પણ ક્યારે હોનું થાય? લોઢાનો કટકો એની માથે સહેજે કાટ ન હોવો જોઈએ. કાટ હોય ને પારસમણી અડે તો બે સીધો સ્પષ્ટ નથી થતો, થોડું વચમાં અંતર પટ રહી જાય છે. તો લોઢું કદાચ 1000 વર્ષ પારસમણીના હાથે રાખાવો તોય હોનું નથી થતું. પણ કાટ ન હોય તો રોડખોડ ગમે એવું લોઢું હોય હોનું થઈ જાય. એમ આપણી અંદર કાટ બિલકુલ ક્યાંય ન હોવો જોઈએ. કાટ હોય તો સદગુરુ શરણે જાઓ. કૂડ કપટ ગુરુ કારીગર કાટે, ધોબી કપડા જો જોતા હે. ધોબી કપડા ધોઈને મેલ કાઢે છે, એમ કૂડ ને કપટ આપણી અંદર હોય તો ગુરુ કારીગર કાઢે છે. એને શરણે જાઓ તો મન રૂપી મસ્તક ધરી દો તો પારસમણી લોઢાને હોનું કરે. એમ આપણો મન કદાચ રોડખોડ હોય, ભયંકર હોય, કામી, ક્રોધી, લોભી, લાલચુ ગમે એવું હોય, એ મનને આત્મા સ્વરૂપે બનાવી દે છે. પારસમણીનું પારખ્યું લોઢાને કંચન કરે. તો પારસમણીનો એટલો બધો પ્રતાપ છે, લોઢાને હોનું કરે. પણ એનાથી આગળ જાવ તો
એક પારસમણી સદગુરુ એવા છે, લોટાને હોનું ને પોતાની સમાન બનાવી દે, પારસમણી બનાવી દે. ચંદન 3 જાતના છે, મૂળિયાગરી જંગલમાં થાય છે. એક ચંદન છે એનું ઝાડવું હોય, અને એ ઝાડ ઉનાળામાં સાપ તપે એટલે એનું સાંભળું કોમળ હોય, એટલે સહન ન કરી શકે, એટલે દોડતો ચંદન વૃક્ષ ઝાડ ગોતે. ચંદનને ઝાડવે જઈને વીટાઈ જાય, એટલે ચંદનનો સ્વભાવ એવું છે, ગરમીમાંથી શીતળતા ઠંડક આપી દે. વીટાય તો એ સાપ આમ મોઢું થોડુંક આગું રાખે. તમે જોજો, ગમે ત્યાં સાપ ગમે ત્યાં વીટાઈ ગયો પણ મોઢું થોડુંક આગું હોય. મોઢું આગું રાખે એટલે ઝેર નથી ઉતરતું. જો એક વાર વીટાઈ ગયા સાથે મોઢું ચંદનને અડાડી દે તો ઝેરે ઉતરી જાય. એમ આપણને આદિ વ્યાધિ ઉપાધિમાં ત્રિવિધિ તાપમાં બળીએ તે સંતો મહાપુરુષોને શરણે જાય, પણ મનરૂપી મોઢું થોડુંક આગું રાખીએ એટલે આપણું અનાદિ કાળનું ઝેર ઉતરવું જોઈએ, ઉતરતું નથી. બીજું એક ચંદન એવું છે કે ફળ ફળતી તેલની કડા હોય, એમાં પડે હોમન, એમાં એક કટકો નાખો તેલ ઠરી જાય. એમ આપણું ગમે એવું દુષ્ટ ભયંકર જીવન હોય, આમાં ગુરુમાનો એક કટકો અંદર પડે ગુરુ વચનનું, એટલે આપણું બધું ઠરીને શાંત થઈ જાય, હિમાલય જેવું જીવન થઈ જાય. જે ઉદ્વેગ વાળા હતા કેટલાય ખુરાસાનીઓ બારવટા એમાંથી જળતા હિરલા સમાન બની ગયા. અને એક ચંદન એવું છે કે જ્યાં ઉગે ત્યાં આજુબાજુમાં એક ખળાવામાં બધા ઝાડવા હોય અને ચંદનની વાસ બેહારી દે છે. તો સંતો જ્યાં જાય ત્યાં બધે વાસ બેહારી દે છે, સુગંધ બેહારી દે છે. ખુરાસાની બારવટિયા હોય એને જળતા ઝવેરલા બનાવી દે છે. પણ ખળાવામાં બધાને ચંદન બનાવી દે, પણ બે નથી બનતા ચંદન, એક વાંડો ને એક એવડો. હું કામ ન બને? કાતળીએ એને બંધ મારેલો છે. એમ જે કાતળીએ ખોટા છે એને આ ચંદનની સુગંધ, સંતોની સુગંધ નથી આવતી. એક તરુ ચંદનથી ચંદન જેવા, બીજા વાહ ને એરડા એવા ને એવા. એક તરુ એટલે ઝાડ ચંદનથી ચંદન જેવા, ચંદનની પાસે રહે તો ચંદન જેવું બની જાય, પણ બીજા વાંસ ને એરડા છે એવા ને એવા ગમે એમ થાય તો. એવી રીતે આ તો ચંદનનો દાખલો છે, ઉપમા તો સંતો મહાપુરુષોને છે. ચંદન જેમ પોતાની સુગંધ બહારી દે, એમ સંતો મહાપુરુષો નજીક રહેતા એની સુગંધ, એનું જ્ઞાન, એનું ભજન, છેલ્લે ઈશ્વર ભાવ એમાં પ્રગટાવી દે. કાંઈ ભાવ પ્રેમ ન હોય એની અંદર ઈશ્વર પરિબ્રહ્મ પરમાત્માનો ભાવ પ્રગટાવી દે. તો છેલ્લે આ માધ્યમમાં કચ્છમાં થાય, તિલક કહે તિલકદાસ સુરા સંગ્રામે, મરજીવા નર મોજું કરે ધારણા બાંધો ધર્મની, તો નમતે ત્રાજવે તોડે. કહે તિલકદાસ સુરા સંગ્રામે, જે સુરવીર છે એ રણ મેદાનમાં ચડ્યા છે. સુરવીર કોને કહેવાય? ગામડામાં પેલા બીજા ગામનું, બીજા રાજ્યનું પાળ એટલે લશ્કર ચડી આવતું, રાતે એક દિવસે ગમે તે ચડી આવે, અને રાજા પગાર આપતો એવા સુરવીરો ઘેરે હોય, ખાતા હોય, હરતા હોય, ફિરતા હોય, કૂદતા હોય, ગમે કરતા હોય, પણ ગામમાં બીજું ગામનું પાળ ચડી આવે એટલે ભૂંગળું વાગે એટલે ઓલા ખાતા પીતા ગમે કરતા બધું નાખી દઈને સીધું ઢાલ ને બખ્તર લઈને કૂદી પડે. રણ મેદાનમાં ગામની બહાર વ્યા જાય. ત્યાં 1000 માણસ હોય, પોતે એકલો હોય તો એમ તર્ક નથી કરતો કે 1000 ની સામે મારા રાયના ટુકડા થયા, તો રણ મેદાનમાં કૂદી પડે. કહે તિલકદાસ સુરા સંગ્રામે, મરજીઓ અનર મોજું કરે, મરીને પછી જીવન જીવે એ મોજું કરે છે. જીવતા જીવન જીવે એને કાળની મહાકાળની બીક છે. મળતું મરી ગયું પછી એને વાયર અડાડો જીવતો, એને કઈ બીક જ નથી. એમ મનથી જે મરી ગયા એને કાળની મહાકાળની કોઈ બીક નથી. મરજીવા મરીને જે જીવન જીવે એ મોજું કરે છે. હાઈવે રોડ ઉપર ખાંભો છે, ખાંભાની ઉપર બોર્ડ માર્યું છે કે આ ખાંભાની નીચે અઢળક દ્રવ્ય સોનામાં વરસે, પણ માથું મૂકે એને મળે. બધા વાંચીને હાલ્યા જાય કે માથું મૂક્યા પછી મળે ગોળ ગાડા પડે, આપણે શું કામ મૂકે. દી આજ મેં એવી જણ નીકળ્યો માથા વગરનો, એટલે ખવી સુરવીર એને વાસી ઉભો રહી ગયો, તલવાર લીધી હાથમાં કે હું કદાચ મરી જાય પણ વાયલના કામ આવશે ને. કે આમ માથ કાપવા જાય છે તો ખાંભો ઉલ્લી પડ્યો, નીચેથી અઢળક દ્રવ્ય પ્રાપ્ત થઈ ગયું. એમ જે મન મૂકી દે, મનને મારીને મેંદો કરે, એને દે અવિદ્યા રૂપી ખાંભો ઉલ્લી જાય અને અંતરમાંથી આત્મજ્ઞાનનો અઢળક દ્રવ્ય પ્રાપ્ત થાય.
તો કહે તિલકદાસ સુરા સંગ્રામે મરજીવ આનંદ મોજું કરે, મરીને જે જીવન જીવે એને સાચી મોજ છે. મરજીવ આનંદ મોજું કરે. ધારણા બાંધો ધર્મની, ધર્મની ધારણા બાંધો. ધર્મમાં વિશ્વાસ રાખો તો નમતે તાજવે તોડે. 500 ગ્રામ માગશો એટલે ભગવાન 700 ગ્રામ આપી દે, વધારે આપી દે. એક વાત અમારે સુરતની કીધું, એક ભાઈ ગાંડો થઈ ગયો, એટલે મગજ મેટ જેવો થઈ ગયો. આપણે સત્સંગ ગયો, બીજું કોઈ નહીં. એ ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે બધી તપાસ કરી અને દવા લખી આપી. એ ડૉક્ટરની ફી 300 રૂપિયા હતી, 300 રૂપિયા હતી અને 500 આપ્યા. પણ ડૉક્ટરને હવે એમ રહી ગયો કે એને 700 આપ્યા, ઓલા 1000 રૂપિયા આપ્યા છે. તો એ 1000ની નોટ હાલતી હતી એટલે ડૉક્ટરે 700 રૂપિયા પાછા આપ્યા. 7 નોટ હો ને એટલે એને આમ ગંજી પતન પાનાની જેમ 7 નોટ ગોઠવી. ડૉક્ટરની આમ કે ડૉક્ટર તમે ગાંડા કે હું ગાંડો? ડૉક્ટર કે કેમ? તો મેં કે તમને 500 આપ્યા ને તમે મને 700 પાછા આપ્યા. ડૉક્ટર કે હું ગાંડો કે આમદન કરશો તો તમે ગાંડા થઈ જાઓ કે. એમ આપણે ગમે એમ જગતના લોલો લોલોમાં હાલશું ને બરોબર અંતર તપાસથી જીવન નહીં જીવી તો ગાંડા જ છે. અને હાચા ગાંડા થઈ જાય તો ભગવાન નહીં વાલા છે. એટલે સુરા સંગ્રામે મરજીવાના મોજું કરે. ધારણા બાંધો ધર્મ નહીં તો નમતે ત્રાજવે આપે. જેટલું માગશો એ વધારે આપશે, પણ ધર્મમાં વિશ્વાસ હોય. નરસિંહ મહેતા કીધું કુંવરનું મામેરું પૂજ્યો જે થતું નાતા રીતિ પ્રમાણે. પણ કુંવર સાસુ પણ લખાવા ગઈ કે મામેરમાં શું જોઈ કે તને ખબર નથી પડતી કે આવીને તેવીને બધી ઠોકવા ગાડ્યું. એક ગઢી સાસુ બેઠા હતા ખાટલો રોકીને. એ કે કુંવર દીકરી અહીંયા કે લખાવું તને કે કાગળ ને પેન લેતી આવી. કુંવર તો બેઠી બિચારી ભોળે મન લખવા ઘરના લખાવતા લખાવતા તાક આગળ ભરાઈ ગયો. ઓલી સાસુ કહે છે કે હજી કુંવર ક્યાં જગ્યા છે? તો કે હું થોડીક જગ્યા છે, લખ 2 પાના કાગળ ઉડી ન જાય. તો આ ભોળી લખી નાખ્યા. ગઈ અને બાપની પાક લ્યો આ મામેરું એટલું લાવવાનું કહે છે મારી સાસુ કે. નરસિંહ મહેતા વાયસા આપણે ખિસ્સામાં નાખી દીધું, કાગળીઓ ખિસ્સામાં નાખી દીધું. જા આવી જાય ટાઈમ થાય તો કુંવરને એમ કે બાપા કે કાંઈ થોડું ખોટું હોય આવી જાય ઘેરે વહી કે. મામેરાનો ટાઈમ થયો એટલે નરસિંહ મહેતાનો ઉતારો ક્યાં આપ્યો હતો? પડતર મકાનમાં. અને ઉંદરડાના ભોણ ને એરું ને બધા રે એવામાં એ ઉતારો આપ્યા પછી ઘરધણીના બીજા માણસો તમારે આમાં કાંઈ જોઈશે? એટલે એક જણો બહુ તૈયાર હતો કે હું કે એરું પકડવાની સીપીઓ લાવો કે એવે ઠેકાણે ઉતારો. પછી જાણવું પડે ગાડું. 2 જણા ગાડે જોડે ને 2 જણા મારી પર બેહે. નરસિંહ મહેતા જેવાને હાલ્યું જાય અને બળદ ઉભા રહી જાય તો આવડા મને ખેંચવા. ન્યાય ગયું આખું ગામ અત્યારે એ છે જગ્યા. અને મામેરું હેઠા ઉતર્યા અને માંડવામાં બેઠા. નરસિંહ મહેતા મીઠા ભજન ગાવા. તે વેવાણને બધા માણસો કે આ મામેરાની નાતા રીતિ છે કે એ કે પણ તમે ઠામણા મૂકો તીકડે મામેરું ભરાય ને કે. તે જે જોવાની ગયા બેસા આખી કાંતિ અભરાય એઠી ઉતરીને ઠામણા મૂકડે ભરો. તીકડે નરસિંહ મહેતાએ 4 ભજન ગાયા. જગત હતું, નિંદા થઈ, ટીકા થઈ, ધૂળું ઉડાડી, કાકરા માર્યા, શેરે ગાર્યું વચન કરી. 4 કીર્તન પૂરા થયા ત્યાર પછી ભગવાન આવ્યા. કોઈ દિલ્હી કલકત્તાનો શેઠિયો હોય એવો અપરું ડેટ વેહ ધારણ કરી જે જોવે એનો મોહ પામી જાય. જાજીવારી એને હમું જોઈએ ન કે અને મીંડ્યા મામેરું પૂરવા. જે જે લખાવ્યું હતું એટલી વસ્તુ સુંદર હતી કે ના જોઈ રહી કે આવું હાલો એની કેટ. અને લક્ષ્મીજી હાર્યા હતા ભગવાનને હાર્યા. એ મીડ્યા કુંવરને બકા ભરવા વાલ કરવા. તો એ નરસિંહ મહેતાની વેવાણ આ લક્ષ્મીજી પાસે આવ્યા કે તમે એને બકા ભરો છો, વાલ કરો છો, તમે કોણ છો? નરસિંહ મહેતાએ બીજું ઘર કર્યું કે? માણેકભાઈ નહોતા બીજું ઘર કર્યું કે? ના ના. તો કે તમે કોણ? આને શું થાવ કે કુંવરને? તો એ લક્ષ્મીજી કે અમે આવ્યા પણ તમે નહીં જાણી. સંતો જગતમાં આવે છે પણ જગત જાણી શકતું નથી. હોય તઈ દેહ દેખાય, કુટુંબ દેખાય, ધંધો દેખાય, બધું દેખાય તો દેખાવાનું બાકી રહી જાય છે. અમે આવ્યા પણ તમે નહીં જાણ્યા. લક્ષ્મીજી કે નરસિંહ મહેતા છે નાગર ને અમે છે વાણિયા કે. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ છે એટલે સૌથી ઊંચા સોખા પવિત્ર કહેવાય એવા ભક્ત છે. અમે વાણિયા છે એટલે પાકા થઈને આવ્યા છીએ કે તમે અમને ઓળખી નહીં આગળ બીજા દાવના કે. મહેતાજી છે નાગર ને અમે છે વાણિયા. આ નરસિંહ મહેતા મારો શેઠ છે, લક્ષ્મીજી કે કુંવર મારું પેટ છે. હવે ઓલી બધી બાઈઓ વિચાર કરવા માંડી કે હાલો આ હું કહીશ કે
એ વિચારમાં ને વિચારમાં ઓલા મામેરું ભરીને વહી ગયા. એ વખતમાં 99 કરોડ 99 લાખ 99,999 પૈનું મામેરું પૂરું. ત્યાર પછી નાગરિકનાથમાં તમે જોજો કે મામેરું બનશે. માગ્યું એ કરતા હવાયું હોનાના પાણા લખ્યા તો હોનાના મકડીદા માથે. તો ધારણા માંદો ધર્મની નમતા તાજવે તોડે. કુંવરને નરસિંહ મહેતાને શામળશાને જોવા આવ્યા. એ ગયો તો નિહાળે. નરસિંહ મહેતા તો કીર્તન ગાતા હતા. આવ્યા, બેહો બેહો આવી જાવ લાઈનમાં કીર્તન ગાવા કે જોવા આવ્યા એને. પણ નરસિંહ મહેતાની સુવાસ પાડોશીમાં હારી હતી. એ કે હવે કુંવર નિહાળી ગયો છે, કપડા મેલા ગયેલા છે, એટલે બધા પાડોશીએ કુંવરને બોલાવીને સારા કપડા લેવીને મૂક્યો ત્યાં. તે કુંવર તો મૂડો પાણી આપવા ના તેને બધું. એટલે ઓલા કે ઘર ભલે નાનું છે પણ સંસ્કાર સારા છે બ્રાહ્મણ કે. એ કે આની દીકરી દઈ દઈ. વડનગરનો નગર શેઠ એની દીકરી દીધી. અને પછી લગ્નની તૈયારી થઈ. એટલે નરસિંહ મહેતાને લક્ષ્મીજી કે તમારે ઘરે કુંવરના લગ્ન હોય તે ભગવાનને કંકોત્રી લખો, એમાં લખજો લક્ષ્મીજીને તેડતા આવ્યો, મારે તમારે લગ્ન જોવા છે. તો નરસિંહ મહેતા કે હું કયો છો કે તમારે ત્યાં મારે ત્યાં લગ્ન જ ક્યાં છે? હું જ ક્યાં છું કે જે કઈ ભગવાન છે લગ્ન કરવા જ કરે ને કઈ નહીં, તમે આવું બતાવજો કે. લક્ષ્મણ લેવાણા જહાન ઉપડી વડનગર, અત્યારે આપણે મોદીનું ગામ છે ને એની પાસે વડનગર છે, ન્યા જાન ગઈ. અને વેવાઈને કોઈ કીધું કે તમે આટલા બધાને પાણી નહીં પૂરી પાડી ગયું. તો વેવાઈ ગળો ખાવાની તૈયારી કરતા હતા કે આને કેમ પૂરું કરવું કે. ત્યાં કોકે કીધું પણ એ બધું એનું લઈને આવ્યા છે કે મળવા તો હાલો કે. વેવાઈને મળવા ગયા. પૂછ્યું નરસિંહ મહેતા ક્યાં છે? ગોતતા અડધી કલાક થઈ. કોકે એમ કીધું જ્યાં મોટું ફરતું અને જલનિયા લેવાતા ન્યા હશે. ન્યા ગયા. નરસિંહ મહેતાને પગ્યા લાગ્યા કે વેવાઈ મુંજાતા નહીં, ખાવા પીવાનું બધું લઈ તમારા મહેમાનને અહીં લઈને આવી ગયો કે. માગ્યું તું એ કરતા હવાયું આપ્યું. ઊંડી સ્વીકારી અને મહેતાનો શ્રાદ્ધ કરાવ્યું એના બાપનું. કાંઈ 11 વાગે લઈ વડ નીકળતા 12 વાગે હોનાની થાળીમાં જમાડ્યા. હવાયું આપ્યું. તો ધારણા બાંધો ધર્મની, ધર્મમાં વિશ્વાસ રાખો. ધર્મ એટલે નામ. ધ્રુવ એટલે ધારણ કરવું. જેને પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડ ધારણ કર્યા એ નામ. નજીકમાં આવતા આપણા દેહને ધારણ કર્યું એ આપણો આત્મા એ ધર્મ છે. દાદા રામદેવજીએ કીધું આરે ધર્મ એટલે નામથી શેષના કે પૃથ્વી તોળી માથે ધરાવંદો બાર. શેષને ઘરે કોળંબા રાણી પણ પૂજ્ય ધર્મ નિજાર. સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. તો નામમાં વિશ્વાસ હોય તો હવૈયું કરે છે, ન હોય તો આપણે કીધું અગાઉ એમ પૂરમાં બધા તણાતા જાય છે. એટલે ખાવ પીવો હરો ફરો મોજ શોખ કરો. મનુષ્ય અવતાર મળ્યો એટલે આપણે મહાન ભાગશાળી છે. ગંગા સતીએ કઈક પાત્રની વાત કરીને બાપાને કોઈ પૂછ્યું પાત્ર એટલે હું બાપા? એ કે મનુષ્ય અવતાર મળ્યો એટલે ભક્તિ કરીને ભગવાનને ઓળખવાની પાત્રતા લઈને આપણે આવ્યા છીએ. થોડોક ફેરફાર કરો એટલે આપણને કામ પરિપૂર્ણ થઈ જાય. તો એમ અનંત અપાર મહાપુરુષો તેને કાલનો વિચાર નહોતો કર્યો. વિચાર ફક્ત આજનો અત્યારનો કર્યો. એટલે અત્યારે આપણો પ્રાણ એટલે ચાલુ પ્રાણ છે, ચાલુ વર્તમાન કાળ છે, એનો વિચાર કર્યો. તો સંતો મહાપુરુષો એનું કામ ભગવાને કર્યું. ભૂતકાળ સુધારી નાખ્યો ને ભવિષ્યકાળ સુધારી નાખ્યો. એ જ માયલી આ ભક્તિ છે આદિ અનાદિથી. આપણે એમ થાય પ્રહલાદ રાજાના વખતમાં, હરિચંદ્ર રાજાના વખતમાં, પાંડવોના વખતમાં ભક્તિ કેમ કરતા છે, સત્સંગની સભા કેમ થાય છે, એવી રીતે આવી રીતે આદિ અનાદિથી વાત આલી આવે છે. એક ભાઈ સતાશાની હારે હતા. એને આપણી સત્સંગની સભા જોઈને સત્સંગ સાંભળ્યો. પછી એટલે 12 વાગે અમને મળીને કે સતારશાનું જે રીતનું મંડળ હતું, સત્સંગ ભજન થતો એ જ રીતે તમે છો. મેં તો અત્યારે નહીં, પહેલેથી આદિ નથી એ જ રીતે હાલી આવે છે. 4 યુગના થયા 4 મહાત્મા. પહેલા યુગમાં પ્રહલાદ, બીજા યુગમાં હરિચંદ્ર, ત્રીજા યુગમાં પાંડવ, ચોથા યુગમાં ઓલિયા. 4 માંડ્યા પાઠ માંડ્યા એટલે ભજન સત્સંગની શરૂઆત કરી. 4 યુગના 4 થયા મહાત્મા, 4 માંડ્યા હતા પાઠ. પણ 4ની એક જ કનેરી, એક જ કિનારો, નામ વચન. તો એ જ વસ્તુ આપણી પાસે. આપણે એ જ કિનારે ઉભા છીએ. નામની માંડવીએ અનેક જણ ઉભા, પણ જે વિશ્વાસુ હતા એ બહુ પાર ઉતરી ગયા. વિશ્વાસ થઈ ગયો નામમાં, એ પાર ઉતરી ગયા. કાયમ માટે
જગતમાં ડંકો મારીને રહેશે. જન્મો જન્મ, જન્મ બીજો જન્મ, ત્રીજો જન્મ, ભક્તિ ભાવમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં, વિશ્વાસમાં, કમાઈમાં વધારો થતો જાય છે. એવી વસ્તુ મળી છે એટલે કોઈ ભૌતિક સુખમાં ઓવાળી ન જવાય અને બીજી કોઈ લાઈનમાં ખેંચીને વયું ન જવાય. એટલું કાળજી રાખે, નામનું સ્મરણ કરે, ભજન કરે, એના જીવનને ધન્યવાદ છે ને એનો બેડો પાર છે. તબિયતની હિસાબે વહેલું બંધ કરીએ છીએ. એક ભજન બોલાય ત્યાં સુધી બેસ.